નોકરી પર રાખ્યો ને ત્યારે કામવાળાને ચિંતા હોય, મને કાઢી મૂકશે તો કાઢી મૂકશે તો. પણ 1 વર્ષ થઈ જાય અને બધાને એની આદત પડી જાય, પછી એ માલિક બની જાય, એના પ્રમાણે ઘરના બધા જ ચાલે, કારણ એને આધીન થઈ ગયા. એમ જ હરિરાયજી કહે કે સેવા કરી 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 પ્રભુને તમારી એવી આદત પાડી દો કે ઠાકોરજીને ડર લાગે કે આ ક્યાંક સેવા છોડીને જતો ન રહે. આના વગર મારા સુખનો વિચાર કોણ કરશે, આના વગર મને લાડ કોણ લડાવશે. એવી સેવા કરીને પ્રભુને આદત પાડી દો. આ જ વશીકરણનું સાધન છે. સેવા દ્વારા પ્રભુ વશીભૂત થઈ જાય છે એમ કહ્યું છે. અને એ સાધન મહાપ્રભુજી આપણને આપ્યું. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ જ માર્ગની રીત છે કઈ જે વ્રજભક્તોએ રીતનું આચરણ કર્યું. અને એટલે જ પહેલા કહ્યું સેવા રીત, પછી પ્રીત કહ્યું છે. ભાવના ભૂખ્યા પ્રભુ તો ભાવના ભૂખ્યા એમ કરીને આપણે બધું મૂકી દઈએ છીએ. હું તો જે કહેતો એને કહું કે તને કહ્યું ઠાકોરજી હું ભાવનો ભૂખ્યો છું, તને પર્સનલી આવીને કે ત્યારે કઈ ન કરતો. જેને ન કરવું હોય ને લોજિકો એટલા સારા ગોતે ને કે બધાને બંધ બેસતું આવી જાય. ઘણા આપણે તો બધાને માનીએ એટલે સમજી લો આ કોઈનો નથી, આને કોઈનું કંઈ કરવું નથી, પણ લોજિક સારો આપે. આપણે તો બધાને માનીએ પણ કોઈનું કંઈ ન કરતો હોય. એમ સેવામાં કંઈ પ્રવૃત્તિ ના આવતી હોય એટલે એમ કે બસ પ્રભુ તો ભાવના ભૂખ્યા, જે ભાવથી કરો એટલે બધું સ્વીકારી લે. જો આ મન અને બુદ્ધિ એટલી ચતુર છે ને, આપણે ખોટા હોઈએ ને તો એવા સારા લોજિક આપણને આપે ને કે આપણે હંમેશા પોતાની જાતને સાચા જ લાગતા હોઈએ. આ મન સૌથી હોશિયાર, સૌથી કન્વિન્સિંગ પાવર વાળું કોઈ હોય ને જગતમાં એ તો મન છે. માણસ એટલા સરસ લોજિક આપણને આપે ને કે આપણને એમ લાગે આપણે તો સાચા જ છે, આપણને તો કરવું જ છે. આ તો આ બધી પ્રતિકૂળતાઓ, આ બધા સંજોગો, આ તો બધા લોકો અનુકૂળ નથી થતા એટલે, બાકી મારે તો કરવું જ છે. એમ કરી કરીને પોતાની જાતને આ મન એટલું સાચું ઠેરવી દે કે પછી બધો દોષનો ઠોપલો સામેવાળા પર જ ઢોળવી દે. આ તો આ બધાને કારણે નથી થતું, બાકી મારે તો કરવું જ છે. પણ એ પણ ચતુરાઈ છે. ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ તો સૌના મનની જાણે છે એટલે પ્રભુ આગળ ચતુરાઈ નહીં કરવી. તો રીત અને પ્રીત, ભલે પ્રેમ ના આવે પણ રીત પકડો. કાલે રીત સમજ્યા ને એ રીતથી કરો. હું તો કહું અભાવે પણ કરો, ભાવ ન જાગતો હોય તોય કરો. કરતા કરતા પ્રભુ એક દિવસ ભાવનું દાન કરશે. પણ એવી પ્રતીક્ષામાં બેઠા રહેશો કે ભાવ થાય પછી કરું, તો આખું જીવન એમાં જતું રહેશે. અને આપણો તો શું ભરોસો, એક દિવસ એવો ભાવ થયો બીજા દિવસે ઠાકોરને જગાવવાનો કંટાળો આવે. એક દિવસ તો એમ આજે 56 ભોગ સામગ્રી સિદ્ધ કરીને ધરાવી દો, અને બીજા દિવસે એમ થાય કે આજે કંઈ નથી કરવું. તો મનનું તો આવું છે. અને એટલે જ ઈચ્છા પ્રમાણે સેવા નથી થતી, આજ્ઞા પ્રમાણે સેવા થાય છે. આજ્ઞા છે ને પ્રભુની સુરક્ષા છે. હવે આજ્ઞા લીધી છે, મન નથી છતાંય કરવું તો પડશે, આજ્ઞા થઈ છે. એટલે ઈચ્છા પ્રમાણે નથી કરતા, કારણ કે ઈચ્છાનું તો શું આજે જાગે ને કાલે ના થાય, ઈચ્છાનું તો ભરોસો શું. પણ આજ્ઞાથી બંધાયેલા આપણે બધા છે. જ્યારે પણ સેવા કરો તો મેં સેવા કરી એવો ભાવ નહીં વિચારો. આજે મેં મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કર્યું એનો આનંદ માણો. મારા વલ્લભની આજ્ઞા છે કૃષ્ણ સેવા સદા કાર્ય, આજે મેં મહાપ્રભુજીની આજ્ઞા પાળી છે એનો સંતોષ અને આનંદ માણવો ચિત્તમાં. અને એટલા માટે રીત બી જરૂરી અને પ્રીત પણ જરૂરી. કારણ કે રીત વગરની પ્રીત, જ્યારે જેમ યમુનાજીના કિનારે તમે રહેતા હો ને યમુનાજીમાં પૂર આવે ને ઘરમાં પાણી ઘૂસી જાય ત્યારે ધોળ યાદ આવે, આજે યમુનાજી પધારે અમારે ઘેર રે, આજે આનંદની હેર, આજે આનંદ, ત્યારે ધોળ યાદ આવે ના? એમ તો કાઢો કાઢો પાણી કાઢો એમ થાય. કેમ? કારણ કે સીમા ઓળંગી દીધી પછી એ પૂજનીયતા પણ એની સમાપ્ત થઈ ગઈ. એમ જ ભાવનું પણ એવું જ છે. સિદ્ધાંતોના તટોને તોડીને જ્યારે ભાવના બહાર નીકળી જાય છે ત્યારે કદાચ એની પૂજનીયતાને ગુમાવે છે. દેહની વિસ્મૃતિ જેને થઈ ગઈ છે, દેહાનુસંધાનની વિસ્મૃતિ, અને જેનું ચિત્ત પ્રભુમાં લાગી ગયું, નિરોધ સિદ્ધ થઈ ગયો, એ ભગવદીઓની વાત જુદી છે. હા, તમને મારાથી કોઈને એવું લાગતું કે હું બહુ મોટો ભગવદી છું તો તમારે જે કરવું એ કરજો. બાકી પત્રમ પુષ્પમ ફલમ તો એમ, આ બધી વાત સાચી, પણ કોના? ભક્તના હું આરોગું છું. આપણે ભક્ત થયા નથી, આપણે ભક્ત થવાની પ્રોસેસમાં છીએ. જે દિવસે ભક્ત બની જઈશું
પછી પ્રભુ ક્યાં કઈ કહે છે? પણ હજી ભક્ત થયા નથી. ભક્ત બનવાના પ્રયાસમાં આપણે બધા છીએ, અને એટલા માટે રીત અને સિદ્ધાંતોને પકડી રાખવા જરૂરી હોય છે. અને એટલા માટે મહાપ્રભુજીની આજ્ઞાનું અતિક્રમણ કરી સેવા કરવા નહીં જવું. શ્રી વલ્લભની ના મારી ઈચ્છા આમ થઈ એટલે હું આમ કરું. જ્યાં સુધી હા બાધરંવા હરિચ્છયા, તમારી ઈચ્છા નહીં, પ્રભુની ઈચ્છા થઈ હોય અને એમણે આજ્ઞા કરી હોય, પછી કોઈ સિદ્ધાંત યા કોઈ રીત આડે નથી આવતી. પણ પ્રભુની ઈચ્છા બાધક છે એ આજ્ઞાને, પણ આપણી ઈચ્છા નહીં. પ્રભુ આજ્ઞા કરે કે ના મારે આજે આ રોગવું છે, તું આમ કર, તો બધું બરાબર. માધવ ભટ્ટ કશ્મીરી ફૂલની સેજને કરી આજ્ઞાનું અતિક્રમણ કહેવાય, અને સોઈ વાગી અને તીર ખાવું પડ્યું. તો એવા ઘણા પ્રસંગો છે. તો ગઈકાલના પ્રસંગનું સ્મરણ કરતા ખાસ એ કહીશ, રીત અને પ્રીત વ્રજજનોની એ બંનેનું અનુસરણ કરી. જો અનુકરણ પણ ભગવદીઓનું એ કલ્યાણકારી જ હોય છે. આપણે ત્યાં તો કહ્યું માર્ગ કયો, તો મહાજનો યેન ગથા સપંથા, મહાજનો જ્યાં ચાલ્યા એ માર્ગ પર ચાલવું એ જ માર્ગ છે. અને મહાજનો કોણ? આપણા ભગવતી જનો, આપણા વ્રજભક્તો, આપણા 84,252 વૈષ્ણવો. એમણે જે માર્ગ આપણને બતાવ્યો એ માર્ગ પર ચાલવું. કારણ કે આપણે ત્યાં તો લકીર પીટવાનો ઉત્સવ છે. ગોકુલનાથજીએ કહ્યું ને કે સેવા તો બાપ દાદા કર ગઈ, એ તો લકીર પીટતે. તો ગોકુલનાથજી એનો ઉત્સવ કર્યો કે શ્રી વલ્લભનું અનુકરણ કરવાનું સૌભાગ્ય અમને ક્યાં? આજે એમના પગલામાં પગલો મૂકી શકીએ એ પણ અમારા સૌભાગ્યનું સૂચક છે. અને એટલા માટે રીત અને પ્રીત એ જાણી, અને આજ્ઞા દરેક માટે વ્યક્તિગત હોય છે. વૈષ્ણવ માટે સભાગત આજ્ઞાઓ નથી હોતી, વ્યક્તિગત આજ્ઞા. એટલે સેવા માટે પેલા બહેનને આમ કહેલું એટલે હું આમ કરું, એ રીતે સેવામાં અનુકરણ નહીં કરું. સેવામાં બને તો વ્યક્તિગત જઈ મળી, વાત કરી, ચોખવટ કરી અને ઓથેન્ટિક પર્સન પાસેથી મેળવવું. નહીં તો શું થાય, કોઈને મળી હોય, કોઈ વડીલને આજ્ઞા આપી, પણ એમની પરિસ્થિતિ, એની અનુકૂળતા, એનું સ્વાસ્થ્ય, આ બધું જોઈને એને આજ્ઞા મળી હોય, એટલે એ બધા માટે નથી થઈ જતું. અને એટલા માટે સેવા બાબતની આજ્ઞા બને તો વ્યક્તિગત જઈને લેવી. દવાની દુકાનમાં બધી દવાઓ સારી જ હોય છે, કોઈ ખરાબ નથી હોતી. પણ આપણો રોગ શેનાથી જાય? ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં આપણને જે લખી આપ્યું હોય એ ખાઈએ તો રોગ જાય. એમ જ છે. બધા સિદ્ધાંતો, બધી આજ્ઞા ઉત્તમ જ છે, પણ એ બધા માટે નથી. હા, તમારા માટે વ્યક્તિગત પૂછી અને એ પ્રમાણે સેવા, ખાસ કરીને સેવા બાબત, સત્સંગ અને સિદ્ધાંત બાબતની તો સનાતન મહાપ્રભુજીની આજ્ઞાઓ છે. પણ જ્યારે તમારા માથે ઠાકોરજી બિરાજે છે ત્યારે વ્યક્તિગત રૂપે બેસી મળી, પૂછી અને પછી સેવાનો આનંદ કરો. તો ગઈકાલે આ સેવા બાબતની ચર્ચા કરી હતી. અને સેવા એ આપણું સૌભાગ્ય છે, આપણો ઉપકાર નથી, પ્રભુનો આપણા પર કરેલો ઉપકાર છે. અને એટલા માટે ક્યારે પણ ઠાકોરજીને પોતાનું કરેલું ભજન, પોતાની ફેરવેલી માળા, પોતાની કરેલી સેવા પ્રભુને ક્યારે પણ ગણાવવી નહીં. આટલી આટલી સેવા કરી તોય તમે આમ કર્યું, ઠાકોરજી કે મેં તને કહ્યું તું કરવાનું. આટલી આટલી માળા ફેરવી તોય તમે આમ કર્યું, મેં તને માળા ફેરવાનું કહ્યું. પોતાના કરેલા ભજન, પોતાની કરેલી સેવા, પોતાનું લીધેલું નામ, પોતાના કરેલા સત્કર્મો પ્રભુ આગળ ક્યારે એમને ગણાવવાની. પ્રભુ તો અગ્નિરૂપ છે, જે નાખો એ બળી જાય. પાપ સ્વીકારશો તો પાપ બળી જશે, અને પુણ્ય કહી દેશો ને પ્રભુ આગળ તો પુણ્ય બળી જશે. સેવા એ તો પ્રભુએ આપણને આપેલો એક મોકો છે, એક અવસર છે. એટલે હું તો હંમેશા કહું, ભાગ્યશાળીને ભગવાન મળે, પણ સૌભાગ્યશાળીને સેવા મળતી હોય છે. પ્રભુ સેવા ગમે તેને નથી આપતા. અને એટલા માટે અહીંયા જેટલા લોકો બેઠા છે, ખાસ બધાને કહીશ, જેના જેના ઘરે, લગભગ બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે, સન્મુખ જરૂર થવું. બીજું કાંઈ તમે શૃંગાર, માળા આદિ બધું ન કરી શકતા હો તો જારી ભરો. પણ કે અમે તો ઓફિસ વહેલા જતા રહીએ, ઠાકોરજી પછી જાગે, એમ કરો, 2 જારી રાખો. તમે ભરીને સિંહાસન પાસે ભરીને પધરાઈને જાઓ, પછી જ્યારે ઠાકોરજી જાગશે ત્યારે તમારી જારીજી આરોગશે. કરવું જ છે તો ઘણા બધા ઉપાયો છે. બને તો વ્યક્તિગત વલ્લભકુલ પાસે બેસી અને ચર્ચા કરો કે મારી આવી પરિસ્થિતિ છે, શું કરું, હું કેમ ભગવત સેવા કરીશ?
દૂર દૂર બેઠકજીઓમાં નાઈ નાઈ જારી ભરવા જઈએ, પણ ઘરે ઠાકોરજી છે એની જારી આપણે ક્યારેય ન ભરીએ. તો આ તો એક મોકો છે, એક લાભ છે, એક અવસર છે. મહાપ્રભુજીએ કેવો સુંદર મોકો, એક તક આપણને આપી છે. ભાઈઓ આમ બહુ અમારે ત્યાં તો બધું જ થાય, કોણ કરે કે ઘરવાળા, એટલે પ્રસન્ન થાય કરે તો સારી જ વાત છે. પણ દરેક વ્યક્તિએ, આપણે બધા ઠાકોરજીના સેવક છીએ અને આ મોકો આપણને ઘરે મળ્યો છે, તો કેમ નહીં, આનો લાભ કેમ ન લઈએ? આ તક, આ અવસર આપણું સૌભાગ્ય છે કે વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો છે. આપણા વડીલોએ આ ભગવત સેવા કરીને આ માર્ગને જીવંત આપણા ઘરે રાખ્યો છે, તો એનો અવસર જરૂર લઈએ. તો આ વિષયને અહીંયા વિરામ આપું. આજનો વિષય થોડું ગિરિરાજ બાવાનું સ્વરૂપ અને પછી શ્રીનાથ બાવાનું સ્વરૂપ, ચરિત્ર, લીલા, આ બધાનું દર્શન કરીશું. આ 7 દિવસનો વિવિધ વિષય સાથેનો એક સુંદર સત્સંગ, કે રોજ નવા નવા વિષય. એટલે જ મેં ગઈકાલે કહ્યું કે એક દિવસ પણ ચૂકશો એટલે ભાગવત સપ્તાહ જેવું નહીં હોય કે 3 દિવસ છે 10મો સ્કંદ આવશે ત્યારે સાંભળી લઈશું. અહીંયા તો રોજ નવા નવા વિષય છે, એટલે જે દિવસનું ચૂક્યા એ દિવસનું કહ્યું. आइए प्रवेश करते हैं गिरिराज बाबा के स्वरूप की चर्चा में. અને ત્યારબાદ, કારણ કે જેના હૃદયમાંથી શ્રીનાથજી પ્રગટ થયા છે એવા ગિરિરાજ બાબાના સ્વરૂપનું વર્ણન, એમના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય સ્વરૂપની થોડી ચર્ચા કરીશું. પ્રાગટ્યની થોડી કથા, એનું અવલોકન કરીશું. સ્વરૂપ ભાવના, ભાવ ભાવના, લીલા ભાવના, આ બધાના પ્રમાણે આ સ્વરૂપોનું અવલોકન કરીશું. આકાર તો બધા જોઈ શકે છે, પણ સ્વરૂપ બધા જાણી શકતા નથી. વ્યક્તિને જોઈ શકાય, પણ એનું સ્વરૂપ, એનો સ્વભાવ, એનું સામર્થ્ય, એના ગુણ એ જાણવા માટે એના થવું પડે, અને ત્યારે એના સ્વરૂપને સમજી શકાય. અને ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં આ બંને સ્વરૂપોને, આ બંને શબ્દોને સમજવા જરૂરી છે, આકાર અને સ્વરૂપ. પુષ્ટિ માર્ગમાં આકારની મહત્તા નથી, સ્વરૂપની મહત્તા છે. લોકો આકારમાં, આજે જેમ પ્રવાહ ચાલે ને એમ થાય કે આને ત્યાં આટલા મોટા ઠાકોરજી, આને ત્યાં આટલા મોટા ઠાકોરજી, આને ત્યાં આટલા મોટા ઠાકોરજી. એટલે ઠાકોરજીનો આકાર વધારવાથી કૃપા વધારે થાય એવું હોય કે 5 ફૂટના હોય તો 100% કૃપા કરે, 2.5 ફૂટના હોય તો 50% કૃપા થાય, આવું હોય? ભગવાનનો આકાર વધારવાની મહેનત ન કરો, શ્રદ્ધા મોટી કરો. ભગવાનને મોટા કરવાની જરૂર નથી. શ્રદ્ધા મોટી થશે તો અંગુષ્ઠ માત્ર લાલનમાં પણ સાક્ષાત નિકુંજ નાયક શ્રીનાથજીનો અનુભવ થશે. સ્વરૂપો વધારવાની એ જરૂર નથી. ઘણી વાર લોકોને એ પણ દેખાદેખીમાં એમ થાય, ઓ લાલન ચિત્ર સ્વરૂપ પધાર્યું, હવે લાલન પધરાવો, એ ભાઈ લાલન, હવે મહાપ્રભુજીનું સ્વરૂપ પધરાવો, હવે યમુનાજી તો બિરાજતા, પેલાની તો લોટીજી બિરાજે છે, હવે લોટીજી પધરાવો. ઓહો, પેલાને ત્યાં તો ગઈ ને ગિરિરાજજી બિરાજતા હતા, હવે ગિરિરાજજી પધરાવો. ભાઈ કે હવે મંદિર નાનું પડે છે, હવે તો કઈ થઈ શકે એમ નથી. તો याही में यमुना, याही में गोकुल, याही में ब्रज मंडलो, सबनते श्री वल्लभ नाम भलो. हमारे यहाँ तो का स्वरूप निष्ठा થાય ને, જે દિવસે તમને સ્વરૂપ નિષ્ઠા તમારા સેવ્યમાં થઈ ગઈ, તો એમાં તમને ગિરિરાજજી, એમાં તમને વલ્લભ, એમાં તમને યમુનાજી, એમાં તમને વ્રજમંડલ, આ સર્વનો અનુભવ સ્વરૂપ નિષ્ઠા થવાથી તમારા સેવ્યમાં તમને થઈ જશે. એટલે બહુ વધારે ભેગું કરવાનો પ્રયાસ ન કરો, નિષ્ઠા વધારવાની કોશિશ કરો, શ્રદ્ધાને એકાગ્ર કરવાની કોશિશ કરો. 10 ફૂટ ખાડો ખોદો, 10 જગ્યાએ પાણી ન નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ. એટલે વિસ્તાર ન વધારો, ઊંડાણ વધારો. આપણે બધા વિસ્તાર વધારવાના પ્રયાસમાં હોઈએ છીએ. આય લઈ આવું, આય લઈ આવું, આય લઈ આવું, અને પછી મંદિર એવું ભરી દઈએ, અને પછી એમ થાય કે હવે તો પહોંચી નથી વળાતું, શરીર ચાલતું નથી ને, તો કોણે કહ્યું તું આટલું બધું વધારે? પછી થાકી જાય માણસ. જ્યાં આનંદ કરવા જવું જોઈએ ત્યાં જતા ભય લાગે, થાક લાગે, શ્રમ લાગે. કેમ? કારણ કે નિષ્ઠા ન વધારી, વિસ્તાર વધારે. તો એટલી નિષ્ઠા કરી દો. हमारे तो वार्ता साहित्य में आप देखो, वह बालकृष्ण लाल भी मदन मोहन लाल हो गए, क्योंकि स्वरूप निष्ठा थी. स्वरूप निष्ठा હતી
તો જે ભાવ થાય એવો સ્વરૂપ થઈ જાય. એ જ તમારે ઠાકોરજીને ધ્યાનથી જોજો ને. મહાપ્રભુનો ઉત્સવ હશે ને ત્યારે એમના મુખારવિંદમાં તમને વલ્લભ દેખાશે. યમુનાજીનો ઉત્સવ હશે ત્યારે તમારા લાલનના મુખારવિંદ જોજો, યમુનાજી જેવું લાગશે. આપણે ત્યાં એટલે જ તો જુદા જુદા ઉત્સવના જુદા જુદા શૃંગાર હોય છે. તો નરસિંહ ભગવાનમાં જ્યારે એ વાઘાંબર આદિ પેલું જ્યારે ધરવા સાજને કેવું આવે ત્યારે તમારા લાલન તમને નરસિંહ જેવા લાગે. દરેક ઉત્સવમાં એ પ્રકારના એ ઉત્સવ પ્રમાણેના વસ્ત્ર શૃંગાર આદિ આવે. આજે રામ જયંતિ આવે તો આ ઠાકોરજી ને પંચામૃત આદિ થાય. દશેરા આવે તો ઢાલ તલવાર ધરે, તેમ લાગી જાણે રામ બનીને યુદ્ધ જીતીને ના આવ્યા હોય. આમ દરેક ઉત્સવમાં વિવિધ પ્રકારનો ભાવ આપણે ત્યાં કરીએ છીએ. એ કેમ? કારણ કે સ્વરૂપ નિષ્ઠા છે, અને સ્વરૂપ નિષ્ઠાને કારણે સર્વના અનુભવ તમારા સેવ્યમાં તમને થાય છે. એટલે આ વાત યાદ રાખવી કે સ્વરૂપ નિષ્ઠા વધારો, વિસ્તારની વધારો, નહીં તો શ્રમિત થઈ તો ઠાકોરજી આપણો આનંદ છે. અને એ પ્રસન્નતા, એ આનંદ ક્યાંક બહુ વિસ્તાર વધારીને આપણે આપણું લક્ષ્ય, આપણી સ્વરૂપ નિષ્ઠા ગુમાવી ન દઈએ. અને એટલે એ સેવ્યમાં સર્વ સ્વરૂપો બિરાજમાન છે. ગુસાઈજીનો ઉત્સવ આવશે ને તો ગુસાઈજી જેવા લાગશે. તમે ભાવથી અને ધ્યાનથી જોજો. તમે જ્યારે એ સામગ્રી આરોગાવો ને ત્યારે પ્રભુ એ સ્વરૂપ ધારણ કરીને ઉત્સવની સામગ્રી આરોગે છે. આવો આનંદ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણને આપ્યો છે. તો આકાર અને સ્વરૂપનો ભેદ સમજવાનો. આંખેથી દેખાય એ આકાર, પણ હૃદયથી અનુભવાય એ સ્વરૂપ. જેમ ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપ તો હરિદાસ વર્ણિનું છે. યમુનાજી નદી આકારે દેખાય પણ સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. મહાપ્રભુજી મનુષ્ય આકારે દેખાય, સન મનુષ્યાકૃતિ, પણ આપનું સ્વરૂપ તો વૃંદાવન સંપત્તિ અંગ અંગે. અમારા ગુસાઈજી પ્રભુ સપ્ત શ્લોકીમાં કહે છે ને, સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન પુરવાણા વ્રજપતિ વિહારાદિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. સુભગ મૂર્તિ સકરુણા. એ સુભગ ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય ધારણ કરેલા એ પ્રભુ ધર્મી સ્વરૂપ. તો આ સ્વરૂપની વાત છે. જેમ મિશ્રીનું કોઈ ફૂલ બનાવો, જન્માષ્ટમીમાં જુદા જુદા ખીલોના બનાવીએ, પાંદડા હોય, ડાળી હોય, બધું જ હોય, પણ કોઈ પણ ખૂણાથી ચાખો તો એમાં મિશ્રીનો જ સ્વાદ આવે. કારણ કે સ્વરૂપ મિશ્રીનું છે. એમાં જેટલા સ્વરૂપો છે તો રસો વૈશ, એવા પ્રભુના જ સ્વરૂપો. આમાં ભેદ નથી, અને ભેદ બુદ્ધિ ક્યારે રાખવી નથી, અને રાખવી ન જોઈએ. મહાપ્રભુજી શ્રી હરિરાય મહાપ્રભુ તો આજ્ઞા કરે, મહાપ્રભુજી, યમુનાજી, ઠાકોરજી, આ બધા સ્વરૂપોમાં જે ભેદ બુદ્ધિ રાખે એને આસુરી જાણે. આ તો ભિન્ન ભિન્ન લીલાના આસ્વાદ કરવા માટે એ જ પ્રભુએ ધરેલા ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. તો એ સ્વરૂપની ચર્ચા કરીશું. આકાર પાસે જઈને તમે પૂજન આદિ કરો છો, પણ સ્મરણ કરો ત્યારે એ સ્વરૂપનું સ્મરણ થાય છે. તમને કહીએ આમ ગિરિરાજજીનું સ્મરણ કરો, શ્રી વલ્લભનું સ્મરણ કરો, યમુનાજીનું સ્મરણ કરો. તમને યમુનાજીનું સ્મરણ કરવાનું આમ કહું તો તમે આમ નદી પ્રવાહને ધ્યાન કરો. તમને તો આગળ સીધું ચિત્ર આવે ને સખી સ્વરૂપનું, હાથમાં કમળની માળા લઈને યમુનાજી જઈ રહ્યા છે. તો ચિંતન એ આધિ દૈવિક સ્વરૂપનું થાય. અને અત્યારના સમયમાં હવે જોવા જઈએ કે જ્યારે વ્રજની પરિસ્થિતિ આવી થઈ રહી છે, સમાજમાં સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડતી હોય છે. આજે સામર્થ્ય દરેકનું એવું છે કે બધા 100 લીટર ચડાવી શકે એમ છે દૂધ, પણ હવે વિવેકની જરૂર છે. ક્યાંક ચડાવેલા દૂધથી ગિરિરાજજીને શ્રમ તો નથી પડતો ને, હવે એના વિચારની જરૂર છે. અને એટલા માટે, કારણ કે જ્યારે યમુનાજીના, ગિરિરાજજીના જ્યારે સ્વરૂપો પૂજન દ્વારા જ જ્યારે પોતાના સ્વરૂપને ગુમાવી રહ્યા હોય,
એટલે હવે આપણે બધા નક્કી એવું કરવું જોઈએ. મને એમ લાગે, આ તો મારો ભાવ, કે વ્રજમાં જાઓ, વર્ષમાં તમે 5 વાર જતા હો, પણ પૂજન એક જ વાર કરો, અને એ પણ આપની પ્રસન્નતા રહે એનો વિવેક કરીને. બેસીને 41 પદ જો આપણા આચાર્ય ભગવદી જનોએ કેવા સુંદર સુંદર આપણને સ્તોત્ર, પાઠ, કીર્તન આ બધું આપ્યું છે. અને આધિદૈવિક સ્વરૂપનું ચિંતન કરો તો કેવા પ્રસન્ન થાય યમુનાજી, કેવા પ્રસન્ન થાય ગિરિરાજજી. તો હવે વિચાર આપણે બધાએ કરવો જોઈએ કે મૂળ તત્વોનું કેમ સંરક્ષણ થાય, એનો વિવેક આપણે બધા રાખીએ. પણ પ્રવેશ કરું સ્વરૂપ પર. શ્રી ગિરિરાજ બાવાની ચર્ચામાં પ્રવેશ કરીએ. એમ કહેવાય કે જેમ મર્યાદા ભક્તિ હનુમાનજીને સિદ્ધ છે, એમ પુષ્ટિ ભક્તિ શ્રી ગિરિરાજજીને સિદ્ધ છે. સાક્ષાત પુષ્ટિ ભક્તિનું આ ઘનીભૂત સ્વરૂપ ગિરિરાજ બાવા. ગર્ગ સંહિતામાં ગિરિરાજજી નહીં, ગિરિરાજ ખંડ નામથી એ કથા આવે છે. ગોલોક ધામમાં ગિરિરાજજીના પ્રાગટ્યથી એ કથાની શરૂઆત જો કરીએ, પછી ભૂતલ પર આપનું પ્રાગટ્ય અને આપના સ્વરૂપની ચર્ચા કરીશું. ગોલોક ધામમાં અનેક અનેક એમ તો આધિદૈવિક કથાઓ પ્રસિદ્ધ છે કે સ્વામીજીના ચરણારવિંદમાં નંગનું ચિહ્ન છે, એમાંથી ગિરિરાજજીનું પ્રાગટ્ય છે, એવી પણ ભાવો છે. પણ ગર્ગ સંહિતાનું માધ્યમ બનાવીને કહીએ તો એકવાર સ્વામીજી ઠાકોરજી પાસે પધાર્યા અને વિનંતી કરી કે પ્રભુ, એવું કોઈ સુંદર રમણીય સ્થાન આપ પ્રગટ કરો. સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ હોય, અને કંદરાઓમાં આપણે એકાંતમાં વિહાર કરીએ, એવું કોઈ આપ સ્થાન પ્રગટ કરો. અને જ્યાં આવી વિનંતી સ્વામીજીએ કરી, એ જ ક્ષણે ઠાકોરજીના હૃદયમાંથી એક તેજ પુંજ નીકળ્યું. 100 યોજન ગયું. ઠાકોરજી હાથ રાખ્યો અને ત્યાં ગોલોક ધામમાં એ તેજ પુંજ રોકાયું અને 100 શિખર વાળા શ્રી ગિરિરાજ બાબાનું પ્રાગટ્ય ગોલોક ધામમાં થયું. અને ગોલોક ધામમાં આપનું નામ પડ્યું શતશૃંગ, 100 શિખર જેને છે. શ્રી ગિરિરાજ બાબાનું આ ગોલોક ધામમાં પ્રાગટ્ય. ભૂતલ પર પધાર્યા શ્રી સ્વામીજી. ઠાકોરજીને પધારવાનો નિર્ધાર થયો. જો પ્રભુ જ્યારે પધારવાના હોય ને તો સૌથી પહેલા પ્રભુનું પરિકર આવે. નેહ કારણ શ્રી યમને પ્રથમાઈ. શ્રી ગિરિરાજ બાબા ભૂતલ પર દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા. સાલમલી દ્વીપમાં 3 પુત્રો થયા, ચરણાદ્રી પર્વત, ગિરિરાજ અને કાંતાનાથ પર્વત. ચરણાદ્રી પર્વત એટલે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ, જેને ચરણાટ આપણે કહીએ છીએ, એ પણ ગિરિરાજજીના ભાઈ છે. ચિત્રકૂટ તમે ત્યાં જાઓ તો ત્યાં કાંતાનાથ પર્વત છે, એ પણ ગિરિરાજજીના ભાઈ છે. અને આ છે ગોવર્ધન. સંક્ષિપ્તમાં હું કથામાં લઈ જાઉં, આગળ શ્રીનાથજીના સ્વરૂપની ચર્ચા કરવી છે. પુલત્સ મુનિ પરિભ્રમણ કરી રહ્યા છે પૃથ્વીનું, અને પરિભ્રમણ કરતા કરતા આવ્યા છે દ્રોણને ત્યાં મુકામ કર્યો. દ્રષ્ટિ પડી ગોવર્ધન પર અને થયું કે આ સુંદર પર્વતને હું કાશી વિશ્વનાથની ઉપાસના કરવા માટે કાશી લઈ જાઉં અને ત્યાં એની કંદરાઓમાં બેસી મહાદેવજીનું ધ્યાન કરું. એટલે આવ્યા પુલત્સ ઋષિ અને દ્રોણને કહ્યું કે તમારા પુત્રને હું લઈ જવા માંગુ છું. કહ્યું કે મને વાંધો નથી, એને જઈને વાત કરો. ગિરિરાજજીને ગોવર્ધન પાસે આવીને વાત કરી અને ગોવર્ધનને થયું વ્રજમાં જવાનો આ ઉત્તમ અવસર છે. કહ્યું કે હું તમારી સાથે આવું તો ખરા, પણ એક વચન તમે મને આપો, એક વારમાં હું જ્યાં નીચે મૂકશો પછી હું ઊભો નહીં થાઉં, એવી શરત સાથે તમારી સાથે આવું. અને શરતમાં બંધાયા ઋષિ. યોગ બળથી હાથમાં લીધા ગિરિરાજને અને ચાલવા લાગ્યા. ચાલતા 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 કાશી જઈ રહ્યા હતા અને વચમાં આવ્યું વ્રજ. અને ગિરિરાજ બાબા વિચાર કરે કે મારું પ્રાગટ્ય તો વ્રજમાં વાસ કરવા માટે થયું છે. હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી और कहा કરું જાય કાશી. અહીંયા તો સાક્ષાત નંદ નંદન પ્રગટ સ્વરૂપે લીલા કરવાના છે અને ત્યાં તો ધ્યાન ધરાશે. અને એટલા માટે જો કૈલાસના શિખરની મહત્તા અને ગિરિરાજજીના તળેટીની મહત્તા, ત્યાં જ્ઞાન માર્ગ છે, અહીંયા ભક્તિ માર્ગ છે. ત્યાં શિખરની મહત્તા હોય કે શિખર ઉપર છે, અને અહીંયા અમારા ઠાકોરજી તળેટીમાં છે.
વ્રજ રજ में લોટત ગોવિંદ કુંડ में નહીં, તરેટી શ્રી ગોવર્ધન કી રહી. આપણે ત્યાં તટની એટલે જ બે સ્થાન બહુ મહત્વના. યમુનાજીમાં બે સ્થાન મહત્વના અને ગિરિરાજજીમાં બે સ્થાન મહત્વના. યમુનાજીમાં બે સ્થાન મહત્વના કારણ કે બાલ લીલા અને કિશોર લીલા બંને યમુનાજીમાં થાય. બાલ લીલા તટમાં થાય અને કિશોર લીલા પુલીનમાં થાય. એટલે યમુનાજીમાં બે સ્થાનની મહત્તા, તટ અને પુલીન. તિહારો પુલીન મોહી ભાવે. અને એ રીતે જ ગિરિરાજજીમાં બે સ્થાનની મહત્તા, એક ગિરિરાજજીની તરેટી અને બીજી ગિરિરાજજીની કંદરા. કારણ તરેટીમાં બાલ લીલા અને કિશોર લીલા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યાર. તો કંદરામાં રાત્રિની લીલાઓ છે, માધુર્ય ભાવની લીલાઓ છે. ગિરિરાજ બાવા એક એવા સખા છે જેને આ બંનેની લીલાનો અનુભવ છે, દિવસની લીલા અને રાત્રિની લીલા. અને એટલે જ ભક્તો કહે કે ગોવર્ધન કી રહીએ તરે. શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી. નિત પ્રતિમદન ગોપાલ લાલ કે, નિત પ્રતિમદન ગોપાલ લાલ કે. ચરણ કમલ ચિત્ત લહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી. તન પુલકિત વ્રજ રજ में લોટક. કદાચ દંડવતી પરિક્રમાનો પ્રાચીન ભાવ આ જ હશે, વ્રજ રજ में લોટક. અહીંયા કોઈ કામના પૂરી કરવા માટે દંડવત નથી કરાતા, પણ અહીંયા ઠાકોરજીના ચરણની રજ છે અને રજની સ્પર્શ મને દેહને થાય, મારા સર્વાંગ દેહને થાય, એ ભાવથી કદાચ દંડવત કરાતી. તન પુલકિત વ્રજ રજ में લોટક, તન પુલકિત વ્રજ રજ में લોટક. गोविंद कुंड में नैये, गोविंद कुंड में नैये. रसिक प्रीतम हित चित की बातें, रसिक प्रीतम हित चित की बातें. श्री गिरधारी जुसो कहिए, श्री गिरधारी जुसो कहिए तरेटी, श्री गोवर्धन की रहिए तरेटी, श्री गोवर्धन की, श्री गोवर्धन की, श्री गोवर्धन મહાપ્રભુજીનું નામ ગોવર્ધન, સ્થિતિ ઉત્સાહ. શ્રી ગિરિરાજજીની તરેટીની નિકટ રહેવું શ્રી વલ્લભને અતિ પ્રિય છે, અતિ પ્રિય છે. કેમ? ક્યોંકि વહાં રજ હૈ. જો વ્રજમાં રજની મહત્તા, પણ ક્યાંની? આ ત્રણ સ્થાન. એક વૃંદાવનના રજની મહત્તા, બીજું યમુનાજીના તટના રજની મહત્તા. સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે, રજની મહત્તા ત્યાં છે. આપણે એટલે જ યમુનાજીની સ્તુતિ ગાતા ગાઈએ ને, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, નિર્મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને. શ્રી કૃષ્ણ આશ્રય આપજો. સેનાથી શોભા શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહે. યમુનાજીની પણ શોભા છે તો ઠાકોરજીના ચરણ રજ.
વૃંદાવનની શોભા પણ રજથી જ છે. ત્યાં બે રજની મહત્તા છે વૃંદાવનમાં. એક તો પ્રભુની ચરણ રજ અને બીજી ગોરજ. જ્યારે ગોરજ ઉડે એની પણ મહત્તા છે. અને ગિરિરાજજીમાં પણ તરેટીમાં ઠાકોરજીની રજ છે. વ્રજ રજ में लोटत ગોવિંદ કુંડ में નાઈ. નિત્ય ઠાકોરજી ત્યાં પધારે છે. અને એટલા માટે એમ કહી શકાય કે ગિરિરાજજી અને યમુનાજી આ બંનેને વિરહ નથી. કારણ કે રાત્રિ અને દિવસ બંનેની લીલામાં સંયોગ છે. ક્યારે યમુનાજીના મુખે કોઈ વિરહના શબ્દો સાંભળ્યા? કે ક્યાંક કોઈ એવી જગ્યા મળે કે ક્યાંક યમુનાજી વિરહથી પુકાર કરતા હોય? એવું જલ્દી તમને ક્યાંય જોવા નહીં મળે. એમ ગિરિરાજજીને પણ જોવા જાવ તો વિરહ નથી. કારણ દિવસની બાલ લીલા અને રાત્રિની કિશોર લીલા આ બંને ગિરિરાજજીને અનુભવ છે. તો એવા ગિરિરાજજી જ્યારે બ્રજમાં પધાર્યા અને જોયું કે અહીંયા તો ઠાકોરજી સાક્ષાત લીલા કરવાના છે, એટલે ગિરિરાજજીએ પોતાનું વજન વધાર્યું. અને વજન વધાર્યું ને ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા ગિરિરાજજીને. અને નિત્યક્રમથી નિવૃત્ત થઈ ફરી જ્યારે પધરાવવા આવ્યા ત્યારે ગોવર્ધને કહ્યું, હું તો તમારી જોડે વચને બંધાયેલો હતો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઊભો નહીં થાઉં. ઋષિને થયું કે આણે છલ કરીને અહીંયા આવ્યા છે, એટલે શ્રાપ આપ્યો, જ્યાં તને શ્રાપ આપું છું રોજ તલ ભર તું ઘટીશ. અને ત્યારથી ગિરિરાજ બાબાને શ્રાપ લાગ્યો છે, રોજ તલ ભર ગિરિરાજજી ઘટે છે. પણ ગિરિરાજજીને થયું કે જ્યારે ઠાકોરજી ભૂતલ પર નહીં બિરાજતા હોય પ્રગટ સ્વરૂપે, પછી ભૂતલ પર રહીને કરીશું શું? એટલે શ્રી ગિરિરાજ બાબા રોજ તલભર ઘટે એવી આપણે ત્યાં કથા છે, માન્યતા છે. અને આપણો બધાનો અનુભવ છે કે 20 વર્ષ પહેલા તમે દર્શન કરવા ગયા હો અને આજે દર્શન કરવા જાઓ તો ગિરિરાજી ઓછા લાગે, તમને તલભર ઘટી રહ્યા છે. પણ એના માટે આપણે નિમિત્ત ન બની જઈએ, એના માટે સાવધાન રહેવું. કોઈ ગિરિરાજજી લઈ આવે, કોઈ ગમે તે એવું કોઈ પણ કાર્ય, હું તો કહું વ્રજમાંથી પૂછ્યા વગર યા કોઈ પણ કારણસર કોઈ પણ વસ્તુ લાવવી નહીં. કારણ ત્યાં આપણે ત્યાં તો એવો ભાવ છે કે કોઈ ઋષિઓ હજારો વર્ષોનો તપ કરી એમને વ્રજવાસ મળ્યો છે, અને તમે એને લઈ આવો એટલે કોઈનો વ્રજવાસ તોડાવવાનો અપરાધ આપણને લાગે. એટલે એવો અપરાધ ક્યાંક આપણને ન લાગે એના માટે સાવધાની રાખવી. ભલે કોઈ આપે કરે, હાથ જોડીને કહેવું, વ્રજમાંથી કોઈ પદાર્થ મારે લઈ જવું નથી, કારણ કે ત્યાં બધું અલૌકિક છે એમ આપણો ભાવ છે. એટલે બને તો ક્યારેક કોઈ પણ વ્યક્તિએ ગિરિરાજજી પૂછ્યા વગર લાવવાની, કારણ કે ગિરિરાજજીનો અપરાધ થઈ જાય. કારણ કે ગિરિરાજજીને વ્રજમાં રહેવું કેટલું ગમે છે. નિત્ય ઠાકોરજીની સેવા એ કરી રહ્યા છે, અને કોઈને સેવા છોડાવવાનો અપરાધ આપણને લાગે, અને એટલા માટે સાવધાન રહેવું. તો ગિરિરાજ બાબા પધાર્યા વ્રજમાં. આમ ગિરિરાજજી વ્રજમાં વાસ કર્યો. આમ ગોલોકધામમાં પ્રાગટ્ય થઈને ભૂતલ પર પધાર્યા, વ્રજવાસ થયો. ગિરિરાજજીના અનેક સ્વરૂપોની ચર્ચા કરવામાં આવે છે આપણે ત્યાં. ગિરિરાજજીના મુખ્ય બે સ્વરૂપો, એક જે વેણુ ગીતમાં ગોપીજનોએ બતાવ્યું છે, કારણ કે વેણુ ગીતમાં ગોપીજનોએ આ ચર્ચા કરી છે ગિરિરાજજીના સ્વરૂપે. અને કદાચ ઠાકોરજીએ ગિરિરાજજીનું મહાત્મ્ય ગાયું એ પહેલા ગોપીજનોએ ગિરિરાજજીનું મહાત્મ્ય ગાયું. હંતાય મદ્રિરબલા હરિદાસ વર્યો યત રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયોસ્તયોર્ય પાનીય સૂય વસકંદર કંદમૂલૈ. વેણુ ગીતમાં શ્રી ગોપીજનો જ્યારે ઠાકોરજી વનમાં પધાર્યા હોય ગૌચારણ કરવા માટે, અને વેણુનાદ કરતા કરતા જ્યારે વનમાં વિહાર કરતા હોય, સગો ગોપાલકોચ્યુત, ગાયોને ગોપોની સાથે, અને અહીંયા ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતી. ગોપીઓ સર્વગ્રહ કાર્યથી નિવૃત્ત થઈ અને એક સ્થાન પર ભેગી થઈ, ત્યાં ઠાકોરજી જે જે લીલા કરતા હોય એનું અવગાહન અહીંયા મળીને કરે છે. અને એ વેણુનો પ્રભાવ જે વ્રજમાં પડ્યો એનું વર્ણન કરે. અરે આ ગાયોને જુઓ, આ હરણીઓને જુઓ, અને આમ કહેતા કહેતા એક ગોપીની દ્રષ્ટિ પડી ગિરિરાજજી ઉપર, અને કહ્યું બાકી બધા તો ઠીક, ભગવદીઓ છે, હરિદાસ છે,
પણ હું તો એની વાત કરવા જાઉં છું જે હરિદાસોમાં વર્રે છે, આ સર્વ ભક્તોમાં જે શ્રેષ્ઠ છે એની હું વાત કરવા જાઉં છું. એટલે ગિરિરાજજીના મહાત્મ્ય બે જણાએ ગાયા, એક ગોપીજનોએ અને બીજું ઠાકોરજી. ગોપીજનોએ હરિદાસ વર્રે એટલે ભગવતી સ્વરૂપનું મહાત્મ્ય ઠાકોરજીનું ગિરિરાજજીનું ગાયું, અને ઠાકોરજીએ ગિરિરાજજીનું પ્રભુ સ્વરૂપનું મહાત્મ્ય બતાવ્યું. શૈલોસ્મી કહી 1000 હસ્તવાળા પ્રભુ પ્રગટ થયા ગિરિરાજજીની ભીતર, અને જાણે અનુભવ વ્રજવાસીઓને કરાવ્યો કે આનામાં ને મારામાં કોઈ ભેદ નથી. વ્રજવાસીઓ ગિરિરાજજીનું મુખારવિંદ જોઈને કહે છે, લાલન યાકો મુખારવિંદ તો બિલકુલ તુમારે જૈસો. એ એક જ સ્વરૂપ છે એવો અનુભવ. એટલે ગોપીજનો એ ભગવતી સ્વરૂપ, કારણ કે પોતે ભગવતી છે ને, અને કોઈ ભગવતી હોય ને સીધો ઠાકોરજી પાસે ન જાય, કોઈ વૈષ્ણવને ગોતે. કઈ આજ્ઞા લેવી હોય, બ્રહ્મસમન લેવું ઉઠાવે તો કોઈ વૈષ્ણવને ગોતે, તમે સાથે ચાલો ને, તમે વાત કરજો ને જે ને. એટલે સીધા આવીને ના કે, પણ કોઈની આડીથી કે. એટલે ગોપીજનોને પણ મનોરથ પૂરા કરવા છે, પણ હરિદાસ કોની કાની લેવી કે જે પ્રભુને અત્યંત પ્રિય હોય એને લઈને જઈએ કે જે બહુ નિકટના હોય, જે એની જોડે વાત કરતા હોય, તો એવાને આગળ કરી આપણે એમ કહીએ કે તમે સાથે ચાલો ને, તમે કહેજો તો જલ્દી આજ્ઞા મળશે, એમ થાય ને. એટલે ગોપીજનો હરિદાસ વર્રે ગિરિરાજજીને આગળ કરે છે, અને પાછા પ્રશંસા પણ કરે છે. પુલિંદજીઓની વાત આવી તો પૂર્ણા પુલિંદેવ રુગાય પદાબ્જરાગ શ્રી કુમકુમેન દૈતાસન મંડિતેન. પૂર્ણા પુલિંદ્યા કેમ? મહાપ્રભુજી કહે કારણ કે હરિદાસ વર્ય એવા ગિરિરાજજીનો સંગ છે આ પુલિંદજીઓને, એટલે પૂર્ણ થઈ ગઈ. આ ભીલ કન્યાઓ જે ગિરિરાજજીની તરેટીમાં રહે, જેના ભાવથી આ ઉત્થાપન ભોગની સામગ્રી આવે છે. તો ગોપીજનોને થયું જો અમે એમને યાદ કરીશું તો એમની કૃપાથી અમે પૂર્ણ થઈ જઈશું. એટલે કહ્યું હંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો. એટલે ભાગવતજીમાં પહેલું ગિરિરાજજીનું સ્વરૂપ કોઈએ સમજાવ્યું હોય તે ગોપીજનોએ સમજાવ્યું. એટલે જેમ હનુમાનજીના સ્વરૂપો માનવામાં આવે, એક પોતે ભગવાન તરીકે પણ પૂજા, એમના મંદિર હોય, અને રામકાજ કરવે કો આ તો રામના દાસ તરીકે પણ પ્રસિદ્ધ છે. અને જોગાનું જોગ એ કે એમને પૂછ છે અને આમને પૂછ છે. ગિરિરાજ હનુમાનજીના પૂછની મહત્તા લંકા બાળી, પણ અહીંયા ગિરિરાજજીના પૂછની મહત્તા. બોલીએ પૂછરી કે લોટા કી, આમ હુપ 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 વાંદરા બહુ હોય ને ત્યાં. એટલે જ્યારે પણ ગિરિરાજજીની જય બોલે વ્રજમાં જાઓ તમે પૂછરી કે લોટા, તો આ પૂછરી શું છે? તો એના પણ ભાવ આપણે ત્યાં છે કે આ પૂછરીનો ભાગ ગિરિરાજજીમાં છે, પણ આ પુષ્ટિ સ્વરૂપ છે, પુષ્ટિ ભક્તિ આમને સિદ્ધ છે. તો ગિરિરાજ બાબા નું પહેલું સ્વરૂપ, પછી બીજા 5 સ્વરૂપોની જે મહત્તા છે એની ચર્ચા કરીશું, પણ મુખ્ય 2 સ્વરૂપની વાત કરી દઉં. એક ભગવદીય સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ. આ મુખ્ય પ્રધાન 2 સ્વરૂપો. ભગવદી સ્વરૂપ ગોપીજન કહે કે આપણે અવગાહન કરીએ છીએ, પણ સેવા કરતા શીખવું હોય તો ગિરિરાજજી પાસે જાઓ. તમને અત્યારના સમયમાં કોઈ ભગવદી ન મળે ને તો ગિરિરાજજીનું સાનિધ્ય લેજો, એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ભગવદી નથી. આપણને તો એક જ કઈ કામ પડે એટલે ગિરિરાજજી પાસે જવાનું. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પાસે મંગાય નહીં એટલે ગિરિરાજજી પાસે માંગવા જવું, એવી એક માન્યતા. એટલે કોઈ ને કોઈ કામના સિદ્ધ કરવા માટે ગિરિરાજજીનો આશ્રય કરીએ. પણ ગિરિરાજજી એ પરમ ભગવદી છે. ગિરિરાજજી પાસે સત્સંગ કરવા જાઓ, એના સાનિધ્યમાં બેસીને ભગવત નામ લો, ગિરિરાજ બાબા બધું તમારું પૂરું કરી દે. એટલે કેવલ સકામ ભક્તિનું કોઈ ગિરિરાજ બાબા સ્થાન નથી. ગોપીજનોની આપણી ભક્તિ છે પુષ્ટિ ભક્તિ. એટલે ગોપીજનો જે દ્રષ્ટિ આપે ગિરિરાજજીને જોવાની, જો પુષ્ટિ માર્ગમાં પોતાની આંખે દેખાય ને એટલું જ નહીં જોવું, ભગવદીઓ આચાર્યોની દ્રષ્ટિ લઈ પછી એ સ્વરૂપનું દર્શન કરવું. કારણ કે આપણી આંખો આકાર જ જોશે, સ્વરૂપ જોવા માટે ભગવદીઓના નેત્રો જોઈશે, આપણને મહાપ્રભુજીની દ્રષ્ટિ જોઈશે. અને એટલે જ ઠાકોરજીને જગાવતા પહેલા રોજ ગુસાઈજી મહાપ્રભુનું સ્મરણ કરી, યમુનાજીનું સ્મરણ કરી. આ શું છે? યમુના મહાપ્રભુનું સ્મરણ કરવું એટલે શું આંખ બંધ કરીને મહાપ્રભુજીને જોવા? ના, મહાપ્રભુજીનું સ્મરણ કરવું એટલે મહાપ્રભુજીનો ભાવ હૃદયમાં ધારણ કરવો કે હવે હું લાલનને જગાવીશ તો આ મારા લાલનને શ્રી વલ્લભ જુએ
તો એમને લાલન કેવા દેખાય, એ રીતે હવે હું મારા લાલનને જોઈશ. મારા લાલનને જો મહાપ્રભુજી મંગળા કરાવે તો એમને કેવો આનંદ આવે, શ્રી વલ્લભને કેવો રોમાંચ થાય. આવા રોમાંચ સાથે હું મારા લાલનને જગાવીશ. આ છે વલ્લભનું સ્મરણ કરી ઠાકોરજીને જગાવવા. આપણે તો કેવલ આકાર જોઈને પછી હવે જગાવી દઈએ, એ જ સ્મરણ નથી. એ ભાવનો આધાર લેવો, આલંબન કરવું. આપણા માટે તો આ બધું આલંબન છે. કયા આધારે આપણા ભાવને સફળ બનાવીશું? એટલે પુષ્ટિ માર્ગમાં ડાયરેક્ટ ભક્તિ નથી, કોઈની કાની, કોઈની આડી, કોઈના ભાવને આલંબન બનાવી અને પછી આપણે આપણા ભાવને સિદ્ધ કરતા હોઈએ છીએ. અને એટલા માટે ગિરિરાજ બાવાને જોવો ગોપીજનોની દ્રષ્ટિથી, ત્યારે ગોપીજનો કહે, હંત આ અદ્રી હંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો. આ ગિરિરાજ બાવાને તો જુઓ, ગોપીજનો કહે, હા આ જે પર્વત છે ગિરિરાજજીમાં, આ જે વ્રજમાં, એ તારે કહું આ પર્વત નથી, આ તો હરિદાસ વર્ય છે. આકાર એનો પર્વત છે, સ્વરૂપથી એ તો ભગવદી છે. અને એટલે જ આપણે ત્યાં વાર્તા પ્રસંગોમાં આવે છે કે ગુસાઈજીએ જ્યારે પૂછ્યું કે સૌથી શ્રેષ્ઠ પર્વત કયો, સૌથી શ્રેષ્ઠ નદી કઈ, સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું, ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે જરા પર્વત તો શ્રેષ્ઠ ગિરિરાજ પર્વત છે, શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે, શ્રેષ્ઠ તીર્થ તો વ્રજ છે. ત્યારે ગુસાઈજી કહ્યું, અરે મૂર્ખ, તું ગિરિરાજ બાવાને પર્વત જાણે છે? શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજજી તો હરિદાસ વર્ય એવા ભગવદી છે. શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે, વ્રજ એ તીર્થ નથી, એ તો ઠાકોરજીનું ઘર છે. એટલે ક્યારે પણ પુષ્ટિ, આ અલૌકિક તત્વો છે, એમાં આકાર નહીં જોવો, સ્વરૂપ જોવું. સ્વરૂપનો આશ્રય કરવો, કેવલ આકારનો નહીં. અને એટલા માટે આ ગિરિરાજ બાવાનું સ્વરૂપ ગોપીજનો સમજાવે છે, અંતાય મદ્રિર બલા હરિદાસ વર્ય. આ તો હરિના દાસોમાં શ્રેષ્ઠ છે. તો બીજી ગોપીએ પૂછ્યું, આપણે કેમ માનીએ કે આ ભગવદી છે? એવા કયા એનામાં લક્ષણ છે? તો કહ્યું, યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ભગવદીનું પહેલું, આગળથી ના સાઈડમાં, હરિદાસ વર્યનું લક્ષણ છે. ભગવદીનું લક્ષણ પહેલું શું છે? કે ભગવદીનું પહેલું લક્ષણ છે કે પ્રભુ નામ, પ્રભુ સ્પર્શ માત્રથી રોમાંચ થવો. અને એ રોમાંચ ગિરિરાજજી અનુભવે છે. યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ, જ્યારે ઠાકોરજી અને દાઉજી એ ગૌચારણ કરતા કરતા જ્યારે ગિરિરાજજીની ઉપર પધારે અને પધારે ને ચરણોનો સ્પર્શ થાય, અને સ્પર્શ થવા માત્રથી ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય છે, એમને રોમાંચ થઈ જાય છે. આ જેટલી લતા પતા પર્વતો ગિરિરાજજીની ઉપર છે, એ કેવલ લતા પતાઓ નથી, એ તો ગિરિરાજજીના રૂવાડાઓ ઉભા થયેલા છે, રોમાંચિત થયેલા રોમ છે. આ ગિરિરાજ બાબા, એક તો જો ઠાકોરજી કેટલા કોમળ, અને એવા કોમળ ઠાકોરજીની છાપ જેના ઉપર રહી જાય, એવા ગિરિરાજજી કેટલા કોમળ હશે. વિચાર તો કરો. આજે પણ આપણે જઈને જોઈએ તો ઠાકોરજીના ચરણની છાપ હોય, હસ્તની છાપ હોય, કટોરાની છાપ હોય. તો કહ્યું ગિરિરાજજી પ્રભુ આટલા કોમળ, તો આટલા કોમળ પ્રભુની છાપ જેના પર પડી જાય તો ગિરિરાજજી કેટલા કોમળ હશે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગોમાં આવે છે, ગોપેશ્વરજીનો પ્રસંગ આવે છે કે જ્યારે જય ગોપાલ, ગોપાલલાલજીનો પ્રસંગ આવે છે કે ગોપેશ્વરજીના લાલજી રઘુનાથજીના વંશમાં, અને ખોળામાં લઈને વૈષ્ણવ જતા હતા. જો આજે પણ જય ગોપાલ કરીને આપણો ત્યાં પેટા એક પંથ છે પુષ્ટિ માર્ગનો જ, ગોપાલલાલજીની આરાધના એમની આજ્ઞામાં કરે, ભક્તિ કરે છે. અને એમના જીવનનો એવો પ્રસંગ આવે છે કે ગોદમાં લઈને ગિરિરાજજી પરથી જતા હતા અને વૈષ્ણવ સાથે, ત્યારે ગોપેશ્વરજીને પ્રશ્ન કર્યો એ વૈષ્ણવે, જયરાજ આપ તો કહો છો કે ગિરિરાજજી તો માખણ જેવા કોમળ છે, તો અમને તો નથી લાગતું, અમને કેમ અનુભવ થાય? અને જ્યાં આટલો પ્રશ્ન કર્યો ત્યાં જ ગોદમાં રહેલા એ ગોપાલલાલજી કૂદકો લગાવ્યો ગિરિરાજજીની ઉપર અને પોતાના કમર સુધી ગિરિરાજજીની અંદર ખૂપી ગયા અને અનુભવ કરાવ્યો, આ ગિરિરાજજી તો પરમ કોમળ છે. અને ઠાકોરજીની સેવામાં સદાય તત્પર રહે છે. આ ભગવદીનું બીજું લક્ષણ. તો કહ્યું યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત
પાનીય સુયવસ કંદર કંદ મૂલઈ. અને ઠાકોરજીને ક્ષુધા લાગે, તૃષા લાગે એટલે પોતાની ભીતરથી ઝરણાઓ વહાવે છે. એ કેમ? એક જ કારણ, ઠાકોરજીની તૃષા સમાપ્ત થાય, પ્રભુની સેવા મળે, પોતાની ભીતર કંદમૂળ ઉગાડે. કારણ કે ઠાકોરજી ગૌચારણ કરતા કરતા જ્યારે ભૂખ્યા થાય ત્યારે ગિરિરાજ બાવા એ સામગ્રીને સમર્પિત કરે છે. આ ભગવતીનું લક્ષણ છે, રોમાંચ અને સેવાની તત્પરતા. આ જલ અને કંદમૂળ ઉગાડી ભગવત સેવા કરે અને કેવલ દિવસની નહીં, રાત્રિની સઘળી લીલાઓમાં સેવા કરે. ઠાકોરજીને એમ થાય બાલ લીલા કરતા કરતા કે મારે તો લીપસની ખાવી છે, તો એમાંથી લીપસની શીલા થઈ જાય. રાત્રિના સમયે જ્યારે શૃંગાર થતા હોય, ઠાકોરજી અને સ્વામીજી પરસ્પર એકબીજાના શૃંગાર કરતા હોય અને શૃંગાર કરે ને પૂરા શૃંગાર સ્વામીજીના થઈ જાય ત્યારે ઠાકોરજીને એમ લાગે કે હજી કંઈક કમી લાગે છે. અને થયું, હા, આંખમાં કાજલ તો લગાવ્યું નહીં, અને જ્યાં શીલા ઉપર હાથ ઠાકોરજી ઘસે ત્યાં કજરી શીલા થઈ જાય, એમાંથી કાજલ પ્રગટ થવા લાગે. કાજલ લગાવી દીધું, થયું કે હજી કંઈક ખૂટે છે. થયું કે બધા શિંગાર થયા પણ મસ્તક પર સિંદૂર તો લગાવ્યું નહીં, જ્યાં હાથ ઘસે તો સિંદૂરી શીલા થઈ જાય અને ગિરિરાજ બાબા સિંદૂર પ્રગટ કરવા લાગે. આજે પણ જ્યાંથી આ બધું પ્રગટ થાય છે. તો આમ સઘળી લીલાઓમાં સહાયક ઠાકોરજીને છે અને સેવામાં સદાય તત્પર રહે છે. આ જ ભગવતીનું લક્ષણ છે. તત્પરતા એ ભગવતીનું લક્ષણ છે. 4 વાર કહીએ પછી ઊભો થઈને કરે સેવક નહીં, પણ જેની દ્રષ્ટિ સેવાને ગોતતી હોય એ સેવક. ગિરિરાજ બાબા આવા સેવક છે. તો આમ ગોપીજનોએ ભગવતીના લક્ષણ બતાવ્યા ગિરિરાજજીમાં, કે ભગવતીના સર્વ લક્ષણો આ ગિરિરાજજીમાં છે અને પ્રભુને પરમ પ્રિય એવા ગિરિરાજજી છે. એકમાત્ર એવા સખા છે ને જેને નિકુંજમાં પ્રવેશ છે, જેનું વર્ણન ચતુર્ભુજ દાસજીની ખટઋતુની વાર્તામાં આવે છે. તો ભગવતીનું એક સ્વરૂપ ગિરિરાજજીનું અને બીજું સ્વરૂપ પ્રભુનું. શૈલોસ્મી કહી ગિરિરાજ બાવાના એ મુખારવિંદનું સ્વરૂપ અને અન્નકૂટ કોટિક ભાતનસો, અનેક પ્રકારથી જે અન્નકૂટ આરોગ્યા એવું ભગવત સ્વરૂપ ગિરિરાજજીનું છે. તો આ પ્રધાન 2 સ્વરૂપ અત્યારે હું વિસ્તાર નથી કરતો, શીઘ્રતાથી શ્રીનાથજીના સ્વરૂપનું દર્શન કરવું છે. તો એમ કહેવાય ગિરિરાજજીની આપણે ત્યાં 7 કોષની પરિક્રમા, 9 કોષની પરિક્રમા, 11 કોષની પરિક્રમાનું વિધાન છે. પ્રાય 7 કોષની પરિક્રમાનું વિધાન કરવામાં આવ્યું છે. 3 શિખર છે, મધ્ય આદિ, બ્રહ્મ શિખર આદિ. પૂર્વમાં ક્યાં સારસ્વત કલ્પમાં લીલા ક્યાં થઈ, આજે ક્યાં સ્થાન પર લીલા ચાલે છે, એની ચર્ચાઓ આપણા આચાર્યો ભગવદીઓએ કરી છે. એની વાત કરવામાં આવી. 8 દ્વાર ગિરિરાજજીના છે, કારણ કે ગિરિરાજજીની ભૂતર 12 નિકુંજ છે ને ખટ ઋતુ છે. ચતુર્ભુજદાસજીની વાર્તામાં આવ્યું, ચતુર્ભુજદાસજીને આ અલૌકિક લીલાના દર્શન થયા છે અને જે 12 નિકુંજ કહે એટલે કે વૈષ્ણવનું ગોલોક ધામ ક્યાંય આકાશમાં નથી, ગિરિરાજજીની ભીતર છે. સાક્ષાત ગિરિરાજજીની ભીતર વૈષ્ણવનું પ્રગટ ગોલોક ધામ બિરાજે છે, કે જ્યાં યુગલ સ્વરૂપની અહર્નિશ દિવસથી રાત્રિની એ અખંડ લીલાઓ ત્યાં અખંડ રૂપે ચાલી રહી છે, જ્યાં સર્વ ઋતુઓ સખી બની અને ઠાકોરજીની સેવા કરે છે, યુગલ સ્વરૂપની સેવા કરે છે. અને 12 નિકુંજ એટલે 6 મણિમય, 6 પુષ્પમય, આવા પ્રકારની 12 નિકુંજો જ્યાં છે. અને 6 ઋતુઓ એટલે કે એક ઋતુમાં 6 કુંજો, તો 6 ઋતુની 12 નિકુંજો. આમ 6 ઋતુ અને 12 નિકુંજ ત્યાં બિરાજે છે ગિરિરાજજીની ભીતર. અને ત્યાં એકમાત્ર ગિરિરાજજી રૂપ સખાનો પ્રવેશ છે, બાકી સર્વ ગોપીજનો છે. તો આવું અલૌકિક સ્વરૂપ ગિરિરાજજીનું આપણે ત્યાં માનવામાં આવ્યું. લલિત વ્રજ દેશે ગિરિરાજ રાજે, લલિત વ્રજ દેશે ગિરિરાજ રાજે, લલિત વ્રજ દેશે ઘોષ સીમંતિની સંગ ગિરિવર ધરન, ઘોષ સીમંતિની સંગ ગિરિ
વ્રજદેશ ગિરિરાજ રાજે. આવા લલિત વ્રજદેશમાં ગિરિરાજજી શોભી રહ્યા છે. ત્યાં નિત્ય કેરી ઘોષ સીમંતીની સંગ, ત્યાં એ વ્રજ યુવતીઓ સાથે અખંડ રાસ પ્રભુનો ત્યાં ચાલી રહ્યો છે. જો રાસ એટલે કોઈ ગરબો જ નહીં, દાન, માન, ખેલ અને રાસ, આ ચારે વસ્તુ રાસમાં હોય. આ ચારે પ્રકારની અખંડ લીલાઓ ગિરિરાજજીની ભીતર ચાલી રહી. જેમ તમે વ્રજયાત્રા કરવા જાઓ 40 દિવસની, તો રોજ રાસલીલા થાય ને, વ્રજવાસીઓ કરે. હવે રાસલીલામાં દાન લીલા પણ કરે, માન લીલા પણ કરે, મોરની લીલા કરે, પણ કહેવાય શું? આજે રાસલીલા છે, કહેવાય રાસલીલા, પણ આ બધી લીલા થાય. તો રાસમાં ચારે વસ્તુ આવી જાય, દાન, માન, ખેલ અને રાસ. તો આ સઘળી લીલાઓ પ્રગટ આજે પણ ક્યાંય પ્રગટ રૂપે થતી હોય તે સાક્ષાત ગિરિરાજજીમાં થઈ રહી છે. અને એમાં પ્રવેશવાના 8 દ્વાર, એ આપણા અષ્ટ સખાઓ જે છે એ 8 દ્વારના એક એક મુખિયા છે. અને જ્યાં પ્રવેશાય સ્વયં ગુસાઈજી પ્રભુ ચરણ સદે ગિરિરાજજીની ભીતર પધારે છે, કારણ એ પ્રગટ ગોલોકધામ છે. તો આવું ગિરિરાજ બાબાનું સ્વરૂપ આપણે ત્યાં સ્વયં ગોપાલદાસજી, તમે જુઓ ને, ગુસાઈજી જ્યારે કૃપા કરી અને ગોલોક ધામ જ્યાં સાધારણ ઋષિઓને પણ જ્યાં દૃષ્ટિ નથી થતી, અને ગોલોક ધામમાં કેવા ગિરિરાજજી છે. તો આ 5 સ્વરૂપ જે ગિરિરાજજીના કયા મુખ્ય? પહેલું સ્વરૂપ રત્ન જડિત ગિરિરાજજી. આપણને પાષાણ રૂપે લાગે, પણ એમનું મૂળ એક સ્વરૂપ. જ્યારે કૃપા થાય પ્રભુની, ત્યારે એ રત્ન જડિત ગિરિરાજજીનું સ્વરૂપના દર્શન થાય, જે ગોપાલદાસજીને ગુસાઈજીની કૃપાથી ગોલોક ધામમાં બિરાજતા ગોપાલ. જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, વાજિંત્ર વિવિધ પેરે વાજે રે, જ્યાં યુવતી યુથ બહુ માએ રે, જ્યાં યુવતી યુથ બહુ માએ રે, શ્રીજી શ્યામલ વર્ણ સુહાએ રે. તો કેવું સ્વરૂપ? રત્ન ધાતુ ગિરિરાજે રે. 5માંથી એક સ્વરૂપ રત્ન જડિત ગિરિરાજ. કૃષ્ણદાસ મેઘન ઉપર પણ કૃપા મહાપ્રભુજીએ કરી હતી. તેઓ અષ્ટાક્ષરનો જપ કરતા કરતા કંદરામાં પ્રવેશો, અને જ્યાં પ્રવેશ્યા અલૌકિક રત્ન જડિત ગિરિરાજ બાબાના સ્વરૂપના દર્શન એમને થયા. જ્યાં શ્રી વૃંદાવન આદિ અચળ શશી શરદ રેણ બહુવેશ, વન દેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ, પદ્મરાગ બરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે. પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે. બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ વાપરા, શ્રી હરિના મન મોહે. એવું સ્વરૂપ ગિરિરાજજી. પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે. 5 સ્વરૂપમાંથી એક સ્વરૂપ ગિરિરાજજીનું રત્ન જડિત ગિરિરાજ, જેના દર્શન ગુસાઈજીની કૃપાથી ગોપાલદાસને થયા. કૃપા થાય ને પછી કઈ દૂરી નથી. અંતરાયો તો આપણા બધા કર્મોને કારણે છે, પણ વલ્લભની કૃપા થાય, ગુસાઈજીની કૃપા થાય તો પ્રગટ નૈનન લીલા દિખાવે. બધી લીલાઓ પ્રગટ. માલતી મલ્લિકા વિવિધ કુસુમ મકરંદ, શીતલ પવન જકોરે લહેરે, પરસે અતિ આનંદ. આવું સ્વરૂપ ગોલોક ધામનું જે ગોપાલદાસીને દર્શન થયું. તો ગિરિરાજજીની મૂળ વાત કરીએ છે, આવા રત્ન જડિત ગિરિરાજ બાવાનું એક સ્વરૂપ છે. 5 એમ કહેવાય કે પરિક્રમા જ્યારે પણ તમે ગિરિરાજજીની કરો તો આ 5માંથી એક સ્વરૂપે ગિરિરાજજી જરૂર દર્શન આપે છે.
તો આ 5 સ્વરૂપો આપણે ત્યાં માનવામાં આવે છે ગિરિરાજજીના. પહેલું સ્વરૂપ રત્નજડિત ગિરિરાજજી. અને આજે પણ ઘણા ભગવદી જીવોને આવા પ્રકારના દર્શનોના અનુભવ આજે થાય છે. પ્રગટ છે ગિરિરાજ બાબા, તો પ્રગટ છે. વ્રજને જો આખું એક ભગવત સ્વરૂપ માનીએ વ્રજને, તે વ્રજનું મુખારવિંદ એ ગિરિરાજજી છે. હૃદય ગોકુલ છે અને વહેતી નસના રુધિર એ સાક્ષાત યમુનાજી છે. જય હો. એમ આખું જો ભાવ કરો એક પુરુષ આકારનો જો વ્રજ મંડળ, તો આખું આપણે કરી શકાય, એ ભાવ કરી શકાય. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ, સર્વસ્વ છે. તો વ્રજમાં આ ગિરિરાજ બાવા એક રત્ન જડિત ગિરિરાજજીનું સ્વરૂપ. બીજું સ્વરૂપ ગિરિરાજજીનું સિંહનું સ્વરૂપ. સિંહ સ્વરૂપ ગિરિરાજજીનું એક છે. તમે ગિરિરાજજીની, શ્રીનાથજીની કંદરામાં પણ ચિહ્નોના દર્શન કરો તો એક સિંહનું સ્વરૂપ છે. અને એટલે જ ઠાકોરજી બિરાજે, આપણે એને કહીએ સિંહાસન. બાકી એમ સિંહ તો માતાજીનું છે, માતાજી એમાં બિરાજે છે. પણ ગિરિરાજજીનું એક સ્વરૂપ સિંહનું છે અને ઠાકોરજી ગિરિરાજજીની ગોદમાં બિરાજી રહ્યા છે. આ સિંહ એટલે કે નિકુંજના રક્ષક ગિરિરાજજી છે. એટલે કે જે અધિકારી જીવ હોય એને પ્રવેશ કરવા દે, પણ અનધિકારીને સિંહ રૂપે ભય બતાવીને બગાડી દે છે. એમ સિંહ સ્વરૂપે ગિરિરાજજીનું છે. ત્રીજું સ્વરૂપ ગિરિરાજજીનું ગાયનું સ્વરૂપ છે. ગાય સ્વરૂપ ગિરિરાજજી કેમ ધારણ કરે? આપણે ત્યાં તો ભગવદીઓ અનેક ભાવનાઓ બતાવી છે. એમ કહેવાય કે પરિક્રમા કરતા હો કદાચ ગાય સ્વરૂપે પણ ગિરિરાજ બાબા દર્શન આપે. આ પાંચમાંથી કોઈ પણ એક સ્વરૂપે ગિરિરાજ બાબા દર્શન આપે. તો ગાય સ્વરૂપ કેમ ધર્યું? તો ભગવદીઓ ભાવના પણ એની બતાવી છે કે જ્યારે ઠાકોરજી, બ્રહ્માજી પરીક્ષા કરી ઠાકોરજીની અને ગ્વાલ બાલ અને વાછરડાઓને અંતર ધ્યાન કરીને લઈ ગયા પોતાના લોકમાં, નિંદ્રાધીન કરી દીધા, ત્યારે ઠાકોરજીએ પોતાનામાંથી એવા જ સખાઓ અને એવા જ વાછરડાઓ પ્રગટ કર્યા. પોતે જે સ્વરૂપ બન્યા અને પોતે સ્વરૂપ બન્યા અને રોજ વાછરડાઓને ચરવા માટે ઠાકોરજી છે ભગવદ રૂપ જ. અને વાછરડાઓ ગિરિરાજજીની તરેટીમાં ઘાસ ખાય ત્યારે ગાયનો સ્વભાવ હોય છે ને, મુખમાંથી લાર પડે. છે ભગવદ રૂપ એ વાછરડાઓ, તો પ્રભુ રૂપ વાછરડાઓના મુખમાંથી લાર પડી અને ભૂમિ ભીની થઈ. અને ભીની થઈ એટલે એમાંથી કુમળું કુમળું ઘાસ ઉગ્યું. એટલે ગિરિરાજ બાવાને થયું આ તો પ્રભુનું અધરામૃત રૂપ છે. અને પ્રભુનું અધરામૃતમાંથી આ ઘાસ ઉગ્યું છે. એટલે એ જ ક્ષણે ગિરિરાજ બાવાએ ગાયનું રૂપ લીધું અને અધરામૃત રૂપ ગ્રાસનું ગ્રહણ કરી લીધું. અને એટલા માટે ગિરિરાજજીએ આ ગાયનું રૂપ ધર્યું છે. એવો ભાવ આપણે ત્યાં બતાવ્યો. ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું ગૌર ભુજંગ સ્વરૂપ, સર્પ સ્વરૂપ. ગૌર ભુજંગ, જેમ કહેવાય કે ભુજંગના માથે મણી હોય, એમ ગિરિરાજજી રૂપ ભુજંગના માથે શ્રીનાથજી રૂપ મણીને પ્રગટ કર્યું છે. આપણે સર્પ હોય ને માથેથી મણી પ્રગટ કરે, એમ આ ગિરિરાજજી મણી સર્પ રૂપ કેમ કયા? કારણ કે એવું સર્પ છે કે જેણે શ્રીનાથજી બાવા રૂપ મણીને પ્રગટ કર્યા મસ્તકમાંથી. પાંચમું સ્વરૂપ ગિરિરાજજીનું ગ્વાલનું સ્વરૂપ છે, સખા સ્વરૂપ છે. 12 વર્ષને એમ કહેવાય લાલ ધોતી ઉપરના ધરેલા ગિરિરાજ બાબા લાલ લઠ્ઠ હાથમાં લઈ અને આવું ગ્વાલનું સ્વરૂપ ગિરિરાજજીનું એક સ્વરૂપ છે. તો આ 5 સ્વરૂપો માનવામાં આવે છે. અને ચતુર્બુદ્ધદાસજીના ગ્વાલ સ્વરૂપના દર્શન થયા અને ચતુર્બુદ્ધદાસજીને છેક ભીતર લઈ ગયા ગ્વાલ સ્વરૂપે ગિરિરાજજી, અને દ્વાદશ નિકુંજના દર્શન એમને કરાવ્યા છે. એમાં 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવે છે. સદાય સ્નેહથી સ્નાન કરતા ગિરિરાજ બાબા, કારણ કે દૂધનું સ્વરૂપ એ સ્નેહનું સ્વરૂપ છે. કારણ કે જ્યારે સ્નેહ પ્રગટે, વાત્સલ્ય પ્રગટે, ગાયને વાછરડું થાય ત્યારે દૂધ પ્રગટ થાય. આ પ્રેમનું કોઈ સાકાર સ્વરૂપ દુનિયામાં હોય તે દૂધ છે. પ્રેમ જ્યારે આકાર ધરે ત્યારે પય રૂપે પ્રગટ થાય. જ્યારે વાત્સલ્ય કોઈ બાળક થાય ત્યારે એ સ્નેહ જ પય બનીને પ્રગટ થતું હોય છે. અને એટલા માટે ગિરિરાજ બાબા સદા આ સ્નેહથી સ્નાન કરે. કારણ કે મહાપ્રભુજીએ કહ્યું કે જ્યારે ઠાકોરજી ક્યાં છે? નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિન. પ્રભુ ક્યાં પડેલા છે?
ક્યાં શયન કરે કે લીલા રૂપી ક્ષીર, ક્ષીર એટલે દૂધ, દૂધના સાગરમાં. તો કદાચ ગિરિરાજજીને એમ થયું, લાવ એ મારી ઉપર એ સાગર ઉડેલું તો એ લીલાનો અનુભવ મને પણ થઈ જાય. એટલે ગિરિરાજ બાબા અખંડ દૂધથી સ્નાન કરતા રહે. માનો એ લીલા સાગર, ક્ષીર સાગરમાં ડૂબકી લગાવવા ન ગયા હોય ગિરિરાજ બાબા. લીલામાં સંયોગ છે. ક્યારે યમુનાજીના મુખે કોઈ વિરહના શબ્દો સાંભળ્યા? કે ક્યાંક કોઈ એવી જગ્યા મળે કે ક્યાંક યમુનાજી વિરહથી પોકાર કરતા હોય? એવું જલ્દી તમને ક્યાંય જોવા નહીં મળે. એમ ગિરિરાજજીને પણ જોવા જાવ તો વિરહ નથી. કારણ દિવસની બાલ લીલા અને રાત્રિની કિશોર લીલા, આ બંને ગિરિરાજજીને અનુભવ છે. તો એવા ગિરિરાજજી જ્યારે બ્રજમાં પધાર્યા અને જોયું કે અહીંયા તો ઠાકોરજી સાક્ષાત લીલા કરવાના છે, એટલે ગિરિરાજજીએ પોતાનું વજન વધાર્યું. અને વજન વધાર્યું ને ઋષિ ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા ગિરિરાજજીને. અને નિત્યક્રમથી નિવૃત્ત થઈ ફરી જ્યારે પધરાવા આવ્યા ત્યારે ગોવર્ધને કહ્યું, હું તો તમારી જોડે વચને બંધાયેલો હતો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી ઊભો નહીં થાઉં. ઋષિને થયું કે આણે છલ કરીને અહીંયા આવ્યા છે, એટલે શ્રાપ આપ્યો, જ્યાં તને શ્રાપ આપું છું રોજ તલ ભર તું ઘટીશ. અને ત્યારથી ગિરિરાજ બાબાને શ્રાપ લાગ્યો છે, રોજ તલ ભર ગિરિરાજજી ઘટે છે. પણ ગિરિરાજજીને થયું કે જ્યારે ઠાકોરજી ભૂતલ પર નહીં બિરાજતા હોય પ્રગટ સ્વરૂપે, પછી ભૂતલ પર રહીને કરીશું શું? એટલે શ્રી ગિરિરાજ બાબા રોજ તલભર ઘટે એવી આપણે ત્યાં કથા છે, માન્યતા છે. અને આપણો બધાનો અનુભવ છે કે 20 વર્ષ પહેલા તમે દર્શન કરવા ગયા હો અને આજે દર્શન કરવા જાઓ તો ગિરિરાજજી ઓછા લાગે, તમને તલભર ઘટી રહ્યા છે. પણ એના માટે આપણે નિમિત્ત ન બની જઈએ, એના માટે સાવધાન રહેવું. કોઈ ગિરિરાજજી લઈ આવે, કોઈ ગમે તે એવું કોઈ પણ કાર્ય, હું તો કહું વ્રજમાંથી પૂછ્યા વગર યા કોઈ પણ કારણસર કોઈ પણ વસ્તુ લાવવી નહીં. કારણ ત્યાં આપણે ત્યાં તો એવો ભાવ છે કે કોઈ ઋષિઓ હજારો વર્ષોનો તપ કરી એમને વ્રજવાસ મળ્યો છે, અને તમે એને લઈ આવો એટલે કોઈનો વ્રજવાસ તોડાવવાનો અપરાધ આપણને લાગે. એટલે એવો અપરાધ ક્યાંક આપણને ન લાગે એના માટે સાવધાની રાખવી. ભલે કોઈ આપે કરે, હાથ જોડીને કહેવું, વ્રજમાંથી કોઈ પદાર્થ મારે લઈ જવું નથી, કારણ કે ત્યાં બધું અલૌકિક છે એમ આપણો ભાવ છે. એટલે બને તો ક્યારેક કોઈ પણ વ્યક્તિએ ગિરિરાજજી પૂછ્યા વગર લાવવાની, કારણ કે ગિરિરાજજીનો અપરાધ થઈ જાય. કારણ કે ગિરિરાજજીને વ્રજમાં રહેવું કેટલું ગમે છે. નિત્ય ઠાકોરજીની સેવા એ કરી રહ્યા છે, અને કોઈને સેવા છોડાવવાનો અપરાધ આપણને લાગે, અને એટલા માટે સાવધાન રહેવું. તો ગિરિરાજ બાબા પધાર્યા વ્રજમાં. આમ ગિરિરાજજી વ્રજમાં વાસ કર્યો. આમ ગોલોકધામમાં પ્રાગટ્ય થઈને ભૂતલ પર પધાર્યા, વ્રજવાસ થયો. ગિરિરાજજીના અનેક સ્વરૂપોની ચર્ચા કરવામાં આવે છે આપણે ત્યાં. ગિરિરાજજીના મુખ્ય 2 સ્વરૂપો, એક જે વેણુ ગીતમાં ગોપીજનોએ બતાવ્યું છે. કારણ કે વેણુ ગીતમાં ગોપીજનોએ આ ચર્ચા કરી છે ગિરિરાજજીના સ્વરૂપ. અને કદાચ ઠાકોરજીએ ગિરિરાજજીનું મહાત્મ્ય ગાયું એ પહેલા ગોપીજનોએ ગિરિરાજજીનું મહાત્મ્ય ગાયું. હંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો યત રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્ય પાનીય સૂય વસકન દરકંદ મૂલૈ. વેણુ ગીતો શ્રી ગોપીજનો જ્યારે ઠાકોરજી વનમાં પધાર્યા હોય ગૌચારણ કરવા માટે, અને વેણુનાદ કરતા કરતા જ્યારે વનમાં વિહાર કરતા હોય, સગો ગોપાલકોચ્યુત, ગાયો ને ગોપોની સાથે, અને અહીંયા ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતી. ગોપીઓ સર્વગ્રહ કાર્યથી નિવૃત્ત થઈ અને એક સ્થાન પર ભેગી થઈ, ત્યાં ઠાકોરજી જે લીલા કરતા હોય એનું અવગાહન અહીંયા મળીને કરે છે. અને એ વેણુનો પ્રભાવ જે વ્રજમાં પડ્યો એનું વર્ણન કરે. અરે આ ગાયોને જુઓ, આ હરણીઓને જુઓ, અને આમ કહેતા કહેતા એક ગોપીની દ્રષ્ટિ પડી ગિરિરાજજી ઉપર, અને કહ્યું બાકી બધા તો ઠીક, ભગવદીઓ છે, હરિદાસ છે, પણ હું તો એની વાત કરવા જાઉં છું જે હરિદાસોમાં વર્રે છે. આ સર્વ ભક્તોમાં જે શ્રેષ્ઠ છે એની હું વાત કરવા જાઉં. એટલે ગિરિરાજજીના મહાત્મ્ય 2 જણાએ ગાયા,
એક ગોપીજનોએ અને બીજું ઠાકોરજી. ગોપીજનોએ હરિદાસ વર્ય એટલે ભગવતી સ્વરૂપનું મહાત્મ્ય ઠાકોરજીનું ગિરિરાજજીનું ગાયું અને ઠાકોરજીએ ગિરિરાજજીનું પ્રભુ સ્વરૂપનું મહાત્મ્ય બતાવ્યું. શૈલોસ્મી કહી 1000 હસ્તવાળા પ્રભુ પ્રગટ થયા ગિરિરાજજીની ભીતર અને જાણે અનુભવ વ્રજવાસીઓને કરાવ્યો કે આનામાં ને મારામાં કોઈ ભેદ નથી. વ્રજવાસીઓ ગિરિરાજજીનું મુખારવિંદ જોઈને કહે છે, લાલન યાકો મુખારવિંદ તો બિલકુલ તુમારે જૈસો. એ એક જ સ્વરૂપ છે એવો અનુભવ. એટલે ગોપીજનો એ ભગવતી સ્વરૂપ, કારણ કે પોતે ભગવતી છે ને. અને કોઈ ભગવતી હોય ને સીધો ઠાકોરજી પાસે ન જાય, કોઈ વૈષ્ણવને ગોતે. કઈ આજ્ઞા લેવી હોય, બ્રહ્મસમન લેવું હોય તો કોઈ વૈષ્ણવને ગોતે, તમે સાથે ચાલો ને, તમે વાત કરજો ને જે ને. એટલે સીધા આવીને ના કે, પણ કોઈની આડીથી કે. એટલે ગોપીજનોને પણ મનોરથ પૂરા કરવા છે, પણ હરિદાસ કોની કાની લેવી કે જે પ્રભુને અત્યંત પ્રિય હોય એને લઈને જઈએ કે જે બહુ નિકટ ના હોય, જે એની જોડે વાત કરતા હોય, તો એવાને આગળ કરી આપણે એમ કહીએ કે તમે સાથે ચાલો ને, તમે કહેજો તો જલ્દી આજ્ઞા મળશે, એમ થાય ને. એટલે ગોપીજનો હરિદાસ વર્ય ગિરિરાજજીને આગળ કરે છે અને પાછા પ્રશંસા પણ કરે છે. પુલિંદજીઓની વાત આવી તો પૂર્ણા પુલિંદેવ રૂગાય પદાબ્જરાગ શ્રી કુમકુમેન દૈતાસન મંડિતેન. પૂર્ણા પુલિંદ્યા કેમ? મહાપ્રભુજી કહે કારણ કે હરિદાસ વર્ય એવા ગિરિરાજજીનો સંગ છે આ પુલિંદજીઓને, એટલે પૂર્ણ થઈ ગઈ. આ ભીલ કન્યાઓ જે ગિરિરાજજીની તરેટીમાં રહે, જેના ભાવથી આ ઉત્થાપન ભોગની સામગ્રી આવે છે. તો ગોપીજનોને થયું જો અમે એમને યાદ કરીશું તો એમની કૃપાથી અમે પૂર્ણ થઈ જઈશું. એટલે કહ્યું હંતાય મદ્રિર બલા હરિદાસ વર્યો. એટલે ભાગવતજીમાં પહેલું ગિરિરાજજીનું સ્વરૂપ કોઈએ સમજાવ્યું હોય તે ગોપીજનોએ સમજાવ્યું. એટલે જેમ હનુમાનજીના સ્વરૂપો માનવામાં આવે, એક પોતે ભગવાન તરીકે પણ પૂજા, એમના મંદિર હોય, અને રામકાજ કરવે કો આ તો રામના દાસ તરીકે પણ પ્રસિદ્ધ છે. અને જોગાનું જોગ એ કે એમને પૂછ છે અને આમને પૂછ છે. ગિરિરાજ હનુમાનજીના પૂછની મહત્તા લંકા બાળી, પણ અહીંયા ગિરિરાજજીના પૂછની મહત્તા બોલીએ પૂછરી કે લોટા કી. આમ હુપ 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 વાંદરા બહુ હોય ને ત્યાં. એટલે જયારે પણ ગિરિરાજજીની જય બોલે વ્રજમાં જાઓ તમે પૂછરી કે લોટા, તો આ પૂછરી શું છે? તો એના પણ ભાવ આપણે ત્યાં છે કે આ પૂછરીનો ભાગ ગિરિરાજજીમાં છે, પણ આ પુષ્ટિ સ્વરૂપ છે, પુષ્ટિ ભક્તિ આમને સિદ્ધ છે. તો ગિરિરાજ બાબા નું પહેલું સ્વરૂપ, પછી બીજા 5 સ્વરૂપોની જે મહત્તા છે એની ચર્ચા કરીશું, પણ મુખ્ય 2 સ્વરૂપની વાત કરી દઉં. એક ભગવદીય સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ. આ મુખ્ય પ્રધાન 2 સ્વરૂપો. ભગવદી સ્વરૂપ ગોપીજન કહે કે આપણે અવગાહન કરીએ છીએ, પણ સેવા કરતા શીખવું હોય તો ગિરિરાજજી પાસે જાઓ. તમને અત્યારના સમયમાં કોઈ ભગવદી ન મળે ને તો ગિરિરાજજીનું સાનિધ્ય લેજો, એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ભગવદી નથી. આપણને તો એક જ કઈ કામ પડે એટલે ગિરિરાજજી પાસે જવાનું. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પાસે મંગાય નહીં એટલે ગિરિરાજજી પાસે માંગવા જવું, એવી એક માન્યતા. એટલે કોઈ ને કોઈ કામના સિદ્ધ કરવા માટે ગિરિરાજજીનો આશ્રય કરીએ. પણ ગિરિરાજજી એ પરમ ભગવદી છે. ગિરિરાજજી પાસે સત્સંગ કરવા જાઓ, એના સાનિધ્યમાં બેસીને ભગવત નામ લો, ગિરિરાજ બાબા બધું તમારું પૂરું કરી દે. એટલે કેવલ સકામ ભક્તિનું કોઈ ગિરિરાજ બાબા સ્થાન નથી. ગોપીજનોની આપણી ભક્તિ છે પુષ્ટિ ભક્તિ. એટલે ગોપીજનો જે દ્રષ્ટિ આપે ગિરિરાજજીને જોવાની, જો પુષ્ટિ માર્ગમાં પોતાની આંખે દેખાય ને એટલું જ નહીં જોવું, ભગવદીઓ આચાર્યોની દ્રષ્ટિ લઈ પછી એ સ્વરૂપનું દર્શન કરવું. કારણ કે આપણી આંખો આકાર જ જોશે, સ્વરૂપ જોવા માટે ભગવદીઓના નેત્રો જોઈશે, આપણને મહાપ્રભુજીની દ્રષ્ટિ જોઈશે. અને એટલે જ ઠાકોરજીને જગાવતા પહેલા રોજ ગુસાઈજી મહાપ્રભુનું સ્મરણ કરી, યમુનાજીનું સ્મરણ કરી. આ શું છે? યમુના મહાપ્રભુનું સ્મરણ કરવું એટલે શું આંખ બંધ કરીને મહાપ્રભુજીને જોવા? ના, મહાપ્રભુજીનું સ્મરણ કરવું એટલે મહાપ્રભુજીનો ભાવ હૃદયમાં ધારણ કરવો કે હવે હું લાલનને જગાવીશ તો આ મારા લાલનને શ્રી વલ્લભ જુએ તો એમને લાલન કેવા દેખાય, એ રીતે હવે હું મારા લાલનને જોઈશ. મારા લાલનને જો મહાપ્રભુજી મંગળા કરાવે તો એમને કેવો આનંદ આવે, શ્રી વલ્લભને કેવો રોમાંચ થાય,
આવા રોમાંચ સાથે હું મારા લાલનને જગાવીશ. આ છે વલ્લભનું સ્મરણ કરી ઠાકોરજીને જગાવવા. આપણે તો કેવલ આકાર જોઈને પછી હવે જગાવી દઈએ. એ જ સ્મરણ નથી, એ ભાવનો આધાર લેવો, આલંબન કરવું. આપણા માટે તો આ બધું આલંબન છે. કયા આધારે આપણા ભાવને સફળ બનાવીશું? એટલે પુષ્ટિ માર્ગમાં ડાયરેક્ટ ભક્તિ નથી, કોઈની કાની, કોઈની આડી, કોઈના ભાવને આલંબન બનાવી અને પછી આપણે આપણા ભાવને સિદ્ધ કરતા હોઈએ છીએ. અને એટલા માટે ગિરિરાજ બાવાને જુઓ ગોપીજનોની દ્રષ્ટિથી, ત્યારે ગોપીજનો કહે, હંત આ અદ્રી હંતાય મદ્રિર બલા હરિદાસ વર્ય. આ ગિરિરાજ બાવાને તો જુઓ, ગોપીજનો કહે, હા આ જે પર્વત છે ગિરિરાજજીમાં, આ જે વ્રજમાં, એ તારે કહું આ પર્વત નથી, આ તો હરિદાસ વર્ય છે. આકાર એનો પર્વત છે, સ્વરૂપથી એ તો ભગવદી છે. અને એટલે જ આપણે ત્યાં વાર્તા પ્રસંગોમાં આવે છે કે ગુસાઈજી જ્યારે પૂછ્યું કે સૌથી શ્રેષ્ઠ પર્વત કયો, સૌથી શ્રેષ્ઠ નદી કઈ, સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું, ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે જરા પર્વત તો શ્રેષ્ઠ ગિરિરાજ પર્વત છે, શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે, શ્રેષ્ઠ તીર્થ તો વ્રજ છે. ત્યારે ગુસાઈજી કહ્યું, અરે મૂર્ખ, તું ગિરિરાજ બાવાને પર્વત જાણે છે? શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજજી તો હરિદાસ વરે એવા ભગવદી છે. શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે, વ્રજ એ તીર્થ નથી, એ તો ઠાકોરજીનું ઘર છે. એટલે ક્યારે પણ પુષ્ટિ, આ અલૌકિક તત્વો છે, એમાં આકાર નહીં જોવો, સ્વરૂપ જોવું. સ્વરૂપનો આશ્રય કરવો, કેવલ આકારનો નહીં. અને એટલા માટે આ ગિરિરાજ બાવાનું સ્વરૂપ ગોપીજનો સમજાવે છે, હંતાય મદ્રિર બલા હરિદાસ વર્ય. આ તો હરિના દાસોમાં શ્રેષ્ઠ છે. તો બીજી ગોપીએ પૂછ્યું, આપણે કેમ માનીએ કે આ ભગવદી છે? એવા કયા એનામાં લક્ષણ છે? તો કહ્યું, યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ભગવદીનું પહેલું, આગળથી ના સાઈડ, હરિદાસ વરેનું લક્ષણ છે. ભગવદીનું લક્ષણ પહેલું શું છે? કે ભગવદીનું પહેલું લક્ષણ છે કે પ્રભુ નામ, પ્રભુ સ્પર્શ માત્રથી રોમાંચ થવો. અને એ રોમાંચ ગિરિરાજજી અનુભવે છે. યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ, જ્યારે ઠાકોરજી અને દાઉજી એ ગૌચારણ કરતા કરતા જ્યારે ગિરિરાજજીની ઉપર પધારે અને પધારે ને ચરણોનો સ્પર્શ થાય, અને સ્પર્શ થવા માત્રથી ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય છે, એમને રોમાંચ થઈ જાય છે. આ જેટલી લતા પતા પર્વતો ગિરિરાજજીની ઉપર છે, એ કેવલ લતા પતાઓ નથી, એ તો ગિરિરાજજીના રૂવાડાઓ ઉભા થયેલા છે, રોમાંચિત થયેલા રોમ છે. આ ગિરિરાજ બાબા, એક તો જો ઠાકોરજી કેટલા કોમળ, અને એવા કોમળ ઠાકોરજીની છાપ જેના ઉપર રહી જાય એવા ગિરિરાજજી કેટલા કોમળ હશે. વિચાર તો કરો. આજે પણ આપણે જઈને જોઈએ તો ઠાકોરજીના ચરણની છાપ હોય, હસ્તની છાપ હોય, કટોરાની છાપ હોય. તો કહ્યું ગિરિરાજજી પ્રભુ આટલા કોમળ, તો આટલા કોમળ પ્રભુની છાપ જેના પર પડી જાય તો ગિરિરાજજી કેટલા કોમળ હશે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગોમાં આવે છે, ગોપેશ્વરજીનો પ્રસંગ આવે છે કે જ્યારે જય ગોપાલ, ગોપાલલાલજીનો પ્રસંગ આવે છે કે ગોપેશ્વરજીના લાલજી રઘુનાથજીના વંશમાં, અને ખોળામાં લઈને વૈષ્ણવ જતા હતા. જો આજે પણ જય ગોપાલ કરીને આપણો ત્યાં પેટા એક પંથ છે પુષ્ટિ માર્ગનો જ, ગોપાલલાલજીની આરાધના એમની આજ્ઞામાં કરે, ભક્તિ કરે છે. અને એમના જીવનનો એવો પ્રસંગ આવે છે કે ગોદમાં લઈને ગિરિરાજજી પરથી જતા હતા અને વૈષ્ણવ સાથે, ત્યારે ગોપેશ્વરજીને પ્રશ્ન કર્યો એ વૈષ્ણવે, જયરાજ આપ તો કહો છો કે ગિરિરાજજી તો માખણ જેવા કોમળ છે, તો અમને તો નથી લાગતું, અમને કેમ અનુભવ થાય? અને જ્યાં આટલો પ્રશ્ન કર્યો ત્યાં જ ગોદમાં રહેલા એ ગોપાલલાલજી કૂદકો લગાવ્યો ગિરિરાજજીની ઉપર અને પોતાના કમર સુધી ગિરિરાજજીની અંદર ખૂપી ગયા અને અનુભવ કરાવ્યો, આ ગિરિરાજજી તો પરમ કોમળ છે. અને ઠાકોરજીની સેવામાં સદાય તત્પર રહે છે. આ ભગવતીનું બીજું લક્ષણ. તો કહ્યું, યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સુયવસ કંદર કંદ મૂલૈ. અને ઠાકોરજીને ક્ષુધા લાગે, તૃષા લાગે એટલે પોતાની ભીતરથી ઝરણાઓ વહાવે છે. એ કેમ?
એક જ કારણ, ઠાકોરજીની તૃષા સમાપ્ત થાય, પ્રભુની સેવા મળે, પોતાની ભીતર કંદમૂળ ઉગાડે. કારણ કે ઠાકોરજી ગૌચારણ કરતા કરતા જ્યારે ભૂખ્યા થાય ત્યારે ગિરિરાજ બાવા એ સામગ્રીને સમર્પિત કરે છે. આ ભગવતીનું લક્ષણ છે, રોમાંચ અને સેવાની તત્પરતા. આ જલ અને કંદમૂળ ઉગાડી ભગવત સેવા કરે અને કેવલ દિવસની નહીં, રાત્રિની સઘળી લીલાઓમાં સેવા કરે. ઠાકોરજીને એમ થાય બાલ લીલા કરતા કરતા કે મારે તો લીપસની ખાવી છે, તો એમાંથી લીપસની શીલા થઈ જાય. રાત્રિના સમયે જ્યારે શૃંગાર થતા હોય, ઠાકોરજી અને સ્વામીજી પરસ્પર એકબીજાના શૃંગાર કરતા હોય અને શૃંગાર કરે ને પૂરા શૃંગાર સ્વામીજીના થઈ જાય, ત્યારે ઠાકોરજીને એમ લાગે કે હજી કંઈક કમી લાગે છે. અને થયું, હા, આંખમાં કાજલ તો લગાવ્યું નહીં, અને જ્યાં શીલા ઉપર હાથ ઠાકોરજી ઘસે ત્યાં કજરી શીલા થઈ જાય, એમાંથી કાજલ પ્રગટ થવા લાગે. કાજલ લગાવી દીધું, થયું કે હજી કંઈક ખૂટે છે. થયું કે બધા શૃંગાર થયા પણ મસ્તક પર સિંદૂર તો લગાવ્યું નહીં, જ્યાં હાથ ઘસે તો સિંદૂરી શીલા થઈ જાય અને ગિરિરાજ બાબા સિંદૂર પ્રગટ કરવા લાગે. આજે પણ જ્યાંથી આ બધું પ્રગટ થાય છે. તો આમ સઘળી લીલાઓમાં સહાયક ઠાકોરજીને છે અને સેવામાં સદાય તત્પર રહે છે. આ જ ભગવતીનું લક્ષણ છે. તત્પરતા એ ભગવતીનું લક્ષણ છે. 4 વાર કહીએ પછી ઉભો થઈને કરે સેવક નહીં, પણ જેની દ્રષ્ટિ સેવાને ગોતતી હોય એ સેવક. ગિરિરાજ બાબા આવા સેવક છે. તો આમ ગોપીજનોએ ભગવતીના લક્ષણ બતાવ્યા ગિરિરાજજીમાં, કે ભગવતીના સર્વ લક્ષણો આ ગિરિરાજજીમાં છે અને પ્રભુને પરમ પ્રિય એવા ગિરિરાજજી છે. એકમાત્ર એવા સખા છે ને જેને નિકુંજમાં પ્રવેશ છે, જેનું વર્ણન ચતુર્ભુજ દાસજીની ખટઋતુની વાર્તામાં આવે છે. તો ભગવતીનું એક સ્વરૂપ ગિરિરાજજીનું અને બીજું સ્વરૂપ પ્રભુનું. શૈલોસ્મી કહી ગિરિરાજ બાવાના એ મુખારવિંદનું સ્વરૂપ અને અન્નકૂટ કોટિક ભાતનસો, અનેક પ્રકારથી જે અન્નકૂટ આરોગ્ય, એવું ભગવત સ્વરૂપ ગિરિરાજજીનું છે. આ પ્રધાન 2 સ્વરૂપ અત્યારે હું વિસ્તાર નથી કરતો, શીઘ્રતાથી શ્રીનાથજીના સ્વરૂપનું દર્શન કરવું છે. તો એમ કહેવાય ગિરિરાજજીની આપણે ત્યાં 7 કોષની પરિક્રમા, 9 કોષની પરિક્રમા, 11 કોષની પરિક્રમાનું વિધાન છે. પ્રાય 7 કોષની પરિક્રમાનું વિધાન કરવામાં આવ્યું છે. 3 શિખર છે, મધ્ય આદિ, બ્રહ્મ શિખર આદિ. પૂર્વમાં ક્યાં સારસ્વત કલ્પમાં લીલા ક્યાં થઈ, આજે ક્યાં સ્થાન પર લીલા ચાલે છે, એની ચર્ચાઓ આપણા આચાર્યો ભગવદીઓએ કરી છે. એની વાત કરવામાં આવી. 8 દ્વાર ગિરિરાજજીના છે, કારણ કે ગિરિરાજજીની ભૂતર 12 નિકુંજ છે ને ખટ ઋતુ છે. ચતુર્ભુજ દાસજીની વાર્તામાં આવ્યું, ચતુર્ભુજ દાસજીને આ અલૌકિક લીલાના દર્શન થયા છે અને જે 12 નિકુંજ કહે એટલે કે વૈષ્ણવનું ગોલોક ધામ ક્યાંય આકાશમાં નથી, ગિરિરાજજીની ભીતર છે. સાક્ષાત ગિરિરાજજીની ભીતર વૈષ્ણવનું પ્રગટ ગોલોક ધામ બિરાજે છે, કે જ્યાં યુગલ સ્વરૂપની અહર્નિશ દિવસથી રાત્રિની એ અખંડ લીલાઓ ત્યાં અખંડ રૂપે ચાલી રહી છે. જ્યાં સર્વ ઋતુઓ સખી બની અને ઠાકોરજીની સેવા કરે છે, યુગલ સ્વરૂપની સેવા કરે છે. અને 12 નિકુંજ એટલે 6 મણિમય, 6 પુષ્પમય, આવા પ્રકારની 12 નિકુંજો જ્યાં છે. અને 6 ઋતુઓ એટલે કે એક ઋતુમાં 6 કુંજો, તો 6 ઋતુની 12 નિકુંજો. આમ 6 ઋતુ અને 12 નિકુંજ ત્યાં બિરાજે છે ગિરિરાજજીની ભીતર. અને ત્યાં એકમાત્ર ગિરિરાજજી રૂપ સખાનો પ્રવેશ છે, બાકી સર્વ ગોપીજનો છે. તો આવું અલૌકિક સ્વરૂપ ગિરિરાજજીનું આપણે ત્યાં માનવામાં આવ્યું. લલિત વ્રજ દેશે ગિરિરાજ રાજે, લલિત વ્રજ દેશે ગિરિરાજ રાજે, લલિત વ્રજ દેશે ઘોષ સીમંતિની સંગ ગિરિવર ધરન, ઘોષ સીમંતિની સંગ ગિરિવર ધરન, કરત નિત કેલી તહ કામ લાજે,
गिरिराज राजे લલિત બ્રજદેશ ગિરિરાજ રાજે. આવા લલિત બ્રજદેશમાં ગિરિરાજજી શોભી રહ્યા છે. ત્યાં નિત કેરી ઘોષ સીમંતીની સંગ, ત્યાં એ વ્રજ યુવતીઓ સાથે અખંડ રાસ પ્રભુનો ત્યાં ચાલી રહ્યો છે. જો રાસ એટલે કોઈ ગરબો જ નહીં, દાન માન ખેલ અને રાસ, આ ચારે વસ્તુ રાસમાં હોય. આ ચારે પ્રકારની અખંડ લીલાઓ ગિરિરાજજીની ભીતર ચાલી રહી છે. જેમ તમે વ્રજ યાત્રા કરવા જાઓ 40 દિવસની, તો રોજ રાસ લીલા થાય ને, વ્રજવાસીઓ કરે. હવે રાસ લીલામાં દાન લીલા પણ કરે, માન લીલા પણ કરે, મોરની લીલા કરે. પણ ભાઈઓ આમ બહુ અમારે ત્યાં તો બધું જ થાય. કોણ કરે? કે ઘરવાળા. એટલે પ્રસન્ન થાય કરે તો સારી જ વાત છે, પણ દરેક વ્યક્તિએ, આપણે બધા ઠાકોરજીના સેવક છીએ અને આ મોકો આપણને ઘરે મળ્યો છે, તો કેમ નહીં આનો લાભ કેમ ન લઈએ? આ તક, આ અવસર આપણું સૌભાગ્ય છે કે વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો છે. આપણા વડીલોએ આ ભગવત સેવા કરીને આ માર્ગને જીવંત આપણા ઘરે રાખ્યો છે, તો એનો અવસર જરૂર લઈએ. તો આ વિષયને અહીંયા વિરામ આપું. આજનો વિષય થોડું ગિરિરાજ બાવાનું સ્વરૂપ અને પછી શ્રીનાથ બાવાનું સ્વરૂપ, ચરિત્ર, લીલા, આ બધાનું દર્શન કરીશું. આ 7 દિવસનો વિવિધ વિષય સાથેનો એક સુંદર સત્સંગ, કે રોજ નવા નવા વિષય. એટલે જ મેં ગઈકાલે કહ્યું કે એક દિવસ પણ ચૂકશો એટલે ભાગવત સપ્તાહ જેવું નહીં હોય કે 3 દિવસ છે 10મો સ્કંદ આવશે ત્યારે સાંભળી લઈશું. અહીંયા તો રોજ નવા નવા વિષય હશે, એટલે જે દિવસનું ચૂક્યા એ દિવસનું કહ્યું. आइए प्रवेश करते हैं गिरिराज बाबा के स्वरूप की चर्चा में. અને ત્યારબાદ, કારણ કે જેના હૃદયમાંથી શ્રીનાથજી પ્રગટ થયા છે એવા ગિરિરાજ બાબાના સ્વરૂપનું વર્ણન, એમના આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રણેય સ્વરૂપની થોડી ચર્ચા કરીશું. પ્રાગટ્યની થોડી કથા, એનું અવલોકન કરીશું. સ્વરૂપ ભાવના, ભાવ ભાવના, લીલા ભાવના, આ બધાના પ્રમાણે આ સ્વરૂપોનું અવલોકન કરીશું. આકાર તો બધા જોઈ શકે છે, પણ સ્વરૂપ બધા જાણી શકતા નથી. વ્યક્તિને જોઈ શકાય, પણ એનું સ્વરૂપ, એનો સ્વભાવ, એનું સામર્થ્ય, એના ગુણ એ જાણવા માટે એના થવું પડે, અને ત્યારે એના સ્વરૂપને સમજી શકાય. અને ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં આ બંને સ્વરૂપોને, આ બંને શબ્દોને સમજવા જરૂરી છે, આકાર અને સ્વરૂપ. પુષ્ટિ માર્ગમાં આકારની મહત્તા નથી, સ્વરૂપની મહત્તા છે. લોકો આકારમાં, આજે જેમ પ્રવાહ ચાલે ને એમ થાય કે આને ત્યાં આટલા મોટા ઠાકોરજી, આને ત્યાં આટલા મોટા ઠાકોરજી, આને ત્યાં આટલા મોટા ઠાકોરજી. એટલે ઠાકોરજીનો આકાર વધારવાથી કૃપા વધારે થાય એવું હોય કે 5 ફૂટના હોય તો 100% કૃપા કરે, 2.5 ફૂટના હોય તો 50% કૃપા થાય, આવું હોય? ભગવાનનો આકાર વધારવાની મહેનત ન કરો, શ્રદ્ધા મોટી કરો. ભગવાનને મોટા કરવાની જરૂર નથી. શ્રદ્ધા મોટી થશે તો અંગુષ્ઠ માત્ર લાલનમાં પણ સાક્ષાત નિકુંજ નાયક શ્રીનાથજીનો અનુભવ થશે. સ્વરૂપો વધારવાની એ જરૂર નથી. ઘણીવાર લોકોને એ પણ દેખાદેખીમાં એમ થાય, ઓ લાલન ચિત્ર સૌ તો પધાર્યું, હવે લાલન પધરાવો, ભાઈ લાલન, હવે મહાપ્રભુજીનું સ્વરૂપ પધરાવો, હવે યમુનાજી તો બિરાજતા હોય, પેલાની તો લોટીજી બિરાજે છે, હવે લોટીજી પધરાવો. ઓહો, પેલાને ત્યાં તો ગઈ ને ગિરિરાજજી બિરાજતા હતા, હવે ગિરિરાજજી પધરાવો. ભાઈ કે હવે મંદિર નાનું પડે છે, હવે તો કઈ થઈ શકે એમ નથી. તો યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. અમારે આ તો કા સ્વરૂપ નિષ્ઠા થાય ને, જે દિવસે તમને સ્વરૂપ નિષ્ઠા તમારા સેવ્યમાં થઈ ગઈ, તો એમાં તમને ગિરિરાજજી, એમાં તમને વલ્લભ, એમાં તમને યમુનાજી, એમાં તમને વ્રજમંડલ, આ સર્વનો અનુભવ સ્વરૂપ નિષ્ઠા થવાથી તમારા સેવ્યમાં તમને થઈ જશે. એટલે બહુ વધારે ભેગું કરવાનો પ્રયાસ ન કરો, નિષ્ઠા વધારવાની કોશિશ કરો, શ્રદ્ધાને એકાગ્ર કરવાની કોશિશ કરો. 10 ફૂટ ખાડો ખોદો, 10 જગ્યાએ પાણી ન નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ. એટલે વિસ્તાર ન વધારો, ઊંડાણ વધારો. આપણે બધા વિસ્તાર વધારવાના પ્રયાસમાં હોઈએ છીએ. આય લઈ આવું, આય લઈ આવું, આય લઈ આવું.
અને પછી મંદિર એવું ભરી દઈએ અને પછી એમ થાય કે હવે તો પહોંચી નથી વળાતું ને શરીર ચાલતું નથી ને તો કોણે કહ્યું તું આટલું બધું વધારે. પછી થાકી જાય માણસ. જ્યાં આનંદ કરવા જવું જોઈએ ત્યાં જતા ભય લાગે, થાક લાગે, શ્રમ લાગે. કેમ? કારણ કે નિષ્ઠા ન વધારી, વિસ્તાર વધારે. તો એટલી નિષ્ઠા કરી દો. हमारे तो वार्ता साहित्य में आप देखो, वह बालकृष्ण लाल भी मदन मोहन लाल हो गए क्योंकि स्वरूप निष्ठा थी. સ્વરૂપ નિષ્ઠા હતી તો જે ભાવ થાય એવો સ્વરૂપ થઈ જાય. એ જ તમારે ઠાકોરજીને ધ્યાનથી જોજો ને, મહાપ્રભુનો ઉત્સવ હશે ને ત્યારે એમના મુખારવિંદમાં તમને વલ્લભ દેખાશે. યમુનાજીનો ઉત્સવ હશે ત્યારે તમારા લાલનના મુખારવિંદ જોજો, યમુનાજી જેવું લાગશે. આપણે ત્યાં એટલે જ તો જુદા જુદા ઉત્સવના જુદા જુદા શ્રૃંગાર હોય છે. તો નરસિંહ ભગવાનમાં જ્યારે એ વાઘાંબર આદિ પેલું જ્યારે ધરવા સાજને કેવું આવે ત્યારે તમારા લાલન તમને નરસિંહ જેવા લાગે. દરેક ઉત્સવમાં એ પ્રકારના એ ઉત્સવ પ્રમાણેના વસ્ત્ર શૃંગાર આદિ આવે. આજે રામ જયંતિ આવે તો ઠાકોરજી ને પંચામૃત આદિ થાય. દશેરા આવે તો ઢાલ તલવાર ધરે, એમ લાગી જાણે રામ બનીને યુદ્ધ જીતીને ના આવ્યા હોય. આમ દરેક ઉત્સવમાં વિવિધ પ્રકારનો ભાવ આપણે ત્યાં કરીએ છીએ. એ કેમ? કારણ કે સ્વરૂપ નિષ્ઠા છે અને સ્વરૂપ નિષ્ઠાને કારણે સર્વના અનુભવ તમારા સેવ્યમાં તમને થાય છે. એટલે આ વાત યાદ રાખવી કે સ્વરૂપ નિષ્ઠા વધારો, વિસ્તારની વધારો, નહીં તો શ્રમિત થઈ તો ઠાકોરજી આપણો આનંદ છે અને એ પ્રસન્નતા, એ આનંદ ક્યાંક બહુ વિસ્તાર વધારીને આપણે આપણું લક્ષ્ય, આપણી સ્વરૂપ નિષ્ઠા ગુમાવી ન દઈએ. અને એટલે એ સેવ્યમાં સર્વ સ્વરૂપો બિરાજમાન છે. ગુસાઈજીનો ઉત્સવ આવશે ને તો ગુસાઈજી જેવા લાગશે. તમે ભાવથી અને ધ્યાનથી જોજો. તમે જ્યારે એ સામગ્રી આરોગાવો ને ત્યારે પ્રભુ એ સ્વરૂપ ધારણ કરીને ઉત્સવની સામગ્રી આરોગે છે. આવો આનંદ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી આપણને આપ્યો છે. તો આકાર અને સ્વરૂપનો ભેદ સમજવાનો. આંખેથી દેખાય એ આકાર, પણ હૃદયથી અનુભવાય એ સ્વરૂપ. જેમ ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપ તો હરિદાસ વર્ણિનું છે. યમુનાજી નદી આકારે દેખાય પણ સ્વરૂપ તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. મહાપ્રભુજી મનુષ્ય આકારે દેખાય, સન મનુષ્યાકૃતિ, પણ આપનું સ્વરૂપ તો વૃંદાવન સંપત્તિ અંગ અંગે. હમારા ગુસાઈજી પ્રભુ સપ્ત શ્લોકીમાં કહે છે ને, સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન પુરવાણા વ્રજપતિ વિહારાધીષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. સુભગ મૂર્તિ સકરુણા. એ સુભગ ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય ધારણ કરેલા એ પ્રભુ ધર્મી સ્વરૂપ. તો આ સ્વરૂપની વાત છે. જેમ મિશ્રીનું કોઈ ફૂલ બનાવો, જન્માષ્ટમીમાં જુદા જુદા ખીલોના બનાવીએ, પાંદડા હોય, ડાળી હોય, બધું જ હોય, પણ કોઈ પણ ખૂણાથી ચાખો તો એમાં મિશ્રીનો જ સ્વાદ આવે. કારણ કે સ્વરૂપ મિશ્રીનું છે. એમાં જેટલા સ્વરૂપો છે તો રસો વૈશ એવા પ્રભુના જ સ્વરૂપો. આમાં ભેદ નથી અને ભેદ બુદ્ધિ ક્યારે રાખવી નથી અને રાખવી ન જોઈએ. મહાપ્રભુજી શ્રી હરિરાય મહાપ્રભુ તો આજ્ઞા કરે, મહાપ્રભુજી, યમુનાજી, ઠાકોરજી, આ બધા સ્વરૂપોમાં જે ભેદ બુદ્ધિ રાખે એને આસુરી જાણે. આ તો ભિન્ન ભિન્ન લીલાના આસ્વાદ કરવા માટે એ જ પ્રભુએ ધરેલા ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. તો એ સ્વરૂપની ચર્ચા કરીશું. આકાર પાસે જઈને તમે પૂજન આદિ કરો છો, પણ સ્મરણ કરો ત્યારે એ સ્વરૂપનું સ્મરણ થાય છે. તમને કહીએ આમ ગિરિરાજજીનું સ્મરણ કરો, શ્રી વલ્લભનું સ્મરણ કરો, યમુનાજીનું સ્મરણ કરો. તમને યમુનાજીનું સ્મરણ કરવાનું આમ કહું તો તમે આમ નદી પ્રવાહને ધ્યાન કરો. તમને તો આગળ સીધું ચિત્ર આવે ને સખી સ્વરૂપનું, હાથમાં કમળની માળા લઈને યમુનાજી જઈ રહ્યા છે. તો ચિંતન એ આધિ દૈવિક સ્વરૂપનું થાય. અને અત્યારના સમયમાં હવે જોવા જઈએ
કે જ્યારે વ્રજની પરિસ્થિતિ આવી થઈ રહી છે, સમાજમાં સામર્થ્ય વધે ને ત્યારે વિવેકની વધારે જરૂર પડતી હોય છે. આજે સામર્થ્ય દરેકનું એવું છે કે બધા 100 લીટર ચડાવી શકે એમ છે દૂધ, પણ હવે વિવેકની જરૂર છે. ક્યાંક ચડાવેલા દૂધથી ગિરિરાજજીને શ્રમ તો નથી પડતો ને, હવે એના વિચારની જરૂર છે. અને એટલા માટે, કારણ કે જ્યારે યમુનાજીના ગિરિરાજજીના જ્યારે સ્વરૂપો પૂજન દ્વારા જ જ્યારે પોતાના સ્વરૂપને ગુમાવી રહ્યા હોય, એટલે હવે આપણે બધા નક્કી એવું કરવું જોઈએ. મને એમ લાગે, આ તો મારો ભાવ, કે વ્રજમાં જાઓ, વર્ષમાં તમે 5 વાર જતા હો, પણ પૂજન એક જ વાર કરો, અને એ પણ આપની પ્રસન્નતા રહે એનો વિવેક કરીને. બેસીને 41 પદને જો આપણા આચાર્ય ભગવદી જનોએ કેવા સુંદર સુંદર આપણને સ્તોત્ર, પાઠ, કીર્તન આ બધું આપ્યું છે. અને આધિદૈવિક સ્વરૂપનું ચિંતન કરો તો કેવા પ્રસન્નઓ નોકરી પર રાખ્યો ને ત્યારે કામવાળાને ચિંતા હોય, મને કાઢી મૂકશે તો કાઢી મૂકશે તો. પણ 1 વર્ષ થઈ જાય અને બધાને એની આદત પડી જાય, પછી એ માલિક બની જાય, એના પ્રમાણે ઘરના બધા જ ચાલે, કારણ એને આધીન થઈ ગયા. એમ જ હરિરાયજી કહે કે સેવા કરી 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 પ્રભુને તમારી એવી આદત પાડી દો કે ઠાકોરજીને ડર લાગે કે આ ક્યાંક સેવા છોડીને જતો ન રહે. આના વગર મારા સુખનો વિચાર કોણ કરશે, આના વગર મને લાડ કોણ લડાવશે. એવી સેવા કરીને પ્રભુને આદત પાડી દો. આ જ વશીકરણનું સાધન છે. સેવા દ્વારા પ્રભુ વશીભૂત થઈ જાય છે એમ કહ્યું છે. અને એ સાધન મહાપ્રભુજી આપણને આપ્યું. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ જ માર્ગની રીત છે કઈ જે વ્રજભક્તોએ રીતનું આચરણ કર્યું. અને એટલે જ પહેલા કહ્યું સેવા રીત, પછી પ્રીત કહ્યું છે. ભાવના ભૂખ્યા પ્રભુ તો ભાવના ભૂખ્યા એમ કરીને આપણે બધું મૂકી દઈએ છીએ. હું તો જે કહેતો એને કહું કે તને કહ્યું ઠાકોરજી હું ભાવનો ભૂખ્યો છું, તને પર્સનલી આવીને કે ત્યારે કઈ ન કરતો. જેને ન કરવું હોય ને લોજિકો એટલા સારા ગોતે ને કે બધાને બંધ બેસતું આવી જાય. કારણ કે આપણે તો બધાને માનીએ એટલે સમજી લો આ કોઈનો નથી, અને કોઈનું કંઈ કરવું નથી, પણ લોજિક સારો આપે. આપણે તો બધાને માનીએ પણ કોઈનું કંઈ ન કરતો હોય, એમ સેવામાં કંઈ પ્રવૃત્તિ ના આવતી હોય એટલે એમ કે બસ પ્રભુ તો ભાવના ભૂખ્યા, જે ભાવથી કરો એટલે બધું સ્વીકારી લે. જો આ મન અને બુદ્ધિ એટલી ચતુર છે ને, આપણે ખોટા હોઈએ ને તો એવા સારા લોજિક આપણને આપે ને કે આપણે હંમેશા પોતાની જાતને સાચા જ લાગતા હોઈએ. આ મન સૌથી હોશિયાર, સૌથી કન્વિન્સિંગ પાવર વાળું કોઈ હોય ને જગતમાં એ તો મન છે. માણસ એટલા સરસ લોજિક આપણને આપે ને કે આપણને એમ લાગે આપણે તો સાચા જ છે, આપણને તો કરવું જ છે. આ તો આ બધી પ્રતિકૂળતાઓ, આ બધા સંજોગો, આ તો બધા લોકો અનુકૂળ નથી થતા એટલે, બાકી મારે તો કરવું જ છે. એમ કરી કરીને પોતાની જાતને આ મન એટલું સાચું ઠેરવી દે કે પછી બધો દોષનો ઠોપલો સામેવાળા પર જ ઢોળવી દે. આ તો આ બધાને કારણે નથી થતું, બાકી મારે તો કરવું જ છે. પણ એ પણ ચતુરાઈ છે. ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ તો સૌના મનની જાણે છે, એટલે પ્રભુ આગળ ચતુરાઈ નહીં કરવી. તો રીત અને પ્રીત, ભલે પ્રેમ ના આવે પણ રીત પકડો. કાલે રીત સમજ્યા ને એ રીતથી કરો. હું તો કહું અભાવે પણ કરો, ભાવ ન જાગતો હોય તોય કરો. કરતા કરતા પ્રભુ એક દિવસ ભાવનું દાન કરશે. પણ એવી પ્રતીક્ષામાં બેઠા રહેશો કે ભાવ થાય પછી કરું, તો આખું જીવન એમાં જતું રહેશે. અને આપણો તો શું ભરોસો, એક દિવસ એવો ભાવ થયો, બીજા દિવસે ઠાકોરને જગાવવાનો કંટાળો આવે. એક દિવસ તો એમ થાય આજે 56 ભોગ સામગ્રી સિદ્ધ કરીને ધરાવી દો, અને બીજા દિવસે એમ થાય કે આજે કંઈ નથી કરવું. તો મનનું તો આવું છે. અને એટલે જ ઈચ્છા પ્રમાણે સેવા નથી થતી, આજ્ઞા પ્રમાણે સેવા થાય છે. આજ્ઞા છે ને પ્રભુની સુરક્ષા છે. હવે આજ્ઞા લીધી છે, મન નથી છતાંય કરવું તો પડશે, આજ્ઞા થઈ છે. એટલે ઈચ્છા પ્રમાણે નથી કરતા, કારણ કે ઈચ્છાનું તો શું આજે જાગે ને કાલે નાય થાય, ઈચ્છાનું તો ભરોસો શું. પણ આજ્ઞાથી બંધાયેલા આપણે બધા છે. જ્યારે પણ સેવા કરો તો મેં સેવા કરી એવો ભાવ નહીં વિચારો, આજે મેં મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કર્યું એનો આનંદ માણો. મારા વલ્લભની આજ્ઞા છે કૃષ્ણ સેવા સદા કાર્ય, આજે મેં મહાપ્રભુજીની આજ્ઞા પાળી છે, એનો સંતોષ અને આનંદ માણવો ચિત્તમાં. અને એટલા માટે રીત બી જરૂરી અને પ્રીત પણ જરૂરી. કારણ કે રીત વગરની પ્રીત જ્યારે
જેમ યમુનાજીના કિનારે તમે રહેતા હો ને યમુનાજીમાં પૂર આવે ને ઘરમાં પાણી ઘૂસી જાય ત્યારે ધોળ યાદ આવે, આજે યમુનાજી પધારે અમારે ઘેર રે, આજે આનંદની હેર, આજે આનંદ, ત્યારે ધોળ યાદ આવે ના? એમ તો કાઢો કાઢો પાણી કાઢો એમ થાય. કેમ? કારણ કે સીમા ઓળંગી દીધી પછી એ પૂજનીયતા પણ એની સમાપ્ત થઈ ગઈ. એમ જ ભાવનું પણ એવું જ છે. સિદ્ધાંતોના તટોને તોડીને જ્યારે ભાવના બહાર નીકળી જાય છે ત્યારે કદાચ એની પૂજનીયતાને ગુમાવે છે. દેહની વિસ્મૃતિ જેને થઈ ગઈ છે, દેહાનુસંધાનની વિસ્મૃતિ, અને જેનું ચિત્ત પ્રભુમાં લાગી ગયું, નિરોધ સિદ્ધ થઈ ગયો, એ ભગવદીઓની વાત જુદી છે. હા, તમને મારાથી કોઈને એવું લાગતું કે હું બહુ મોટો ભગવદી છું તો તમારે જે કરવું એ કરજો. બાકી પત્રમ પુષ્પમ ફલમ તો એમ, આ બધી વાત સાચી, પણ કોના? ભક્તના હું આરોગું છું. આપણે ભક્ત થયા નથી, આપણે ભક્ત થવાની પ્રોસેસમાં છીએ. જે દિવસે ભક્ત બની જઈશું પછી પ્રભુ ક્યાં કઈ કહે છે, પણ હજી ભક્ત થયા નથી. ભક્ત બનવાના પ્રયાસમાં આપણે બધા છીએ, અને એટલા માટે રીત અને સિદ્ધાંતોને પકડી રાખવા જરૂરી હોય છે. અને એટલા માટે મહાપ્રભુજીની આજ્ઞાનું અતિક્રમણ કરી સેવા કરવા નહીં જવું. શ્રી વલ્લભની ના, મારી ઈચ્છા આમ થઈ એટલે હું આમ કરું. જ્યાં સુધી હા બાધરમવા હરી ઈચ્છા, તમારી ઈચ્છા નહીં, પ્રભુની ઈચ્છા થઈ હોય અને એમણે આજ્ઞા કરી હોય પછી કોઈ સિદ્ધાંત યા કોઈ રીત આડે નથી આવતી. પણ પ્રભુની ઈચ્છા બાધક છે એ આજ્ઞાને, પણ આપણી ઈચ્છા નહીં. પ્રભુ આજ્ઞા કરે કે ના મારે આજે આ રોગવું છે, તું આમ કર, તો બધું બરાબર. માધવ ભટ્ટ કશ્મીરી ફૂલની સેજને કરી આજ્ઞાનું અતિક્રમણ કહેવાય, અને સોઈ વાગી અને તીર ખાવું પડ્યું. તો એવા ઘણા પ્રસંગો છે. તો ગઈકાલના પ્રસંગનું સ્મરણ કરતા ખાસ એ કહીશ, રીત અને પ્રીત વ્રજજનોની એ બંનેનું અનુસરણ કરી. જો અનુકરણ પણ ભગવદીઓનું એ કલ્યાણકારી જ હોય છે. આપણે ત્યાં તો કયું માર્ગ કયો, તો મહાજનો યેન ગથા સપંથા, મહાજનો જ્યાં ચાલ્યા એ માર્ગ પર ચાલવું એ જ માર્ગ છે. અને મહાજનો કોણ? આપણા ભગવતીજનો, આપણા વ્રજભક્તો, આપણા 84,252 વૈષ્ણવો. એમણે જે માર્ગ આપણને બતાવ્યો એ માર્ગ પર ચાલવું. કારણ કે આપણે ત્યાં તો લકીર પીટવાનો ઉત્સવ છે. ગોકુલનાથજીએ કહ્યું કે સેવા તો બાપ દાદા કર ગઈ, એ તો લકીર પીટતે. તો ગોકુલનાથજી એનો ઉત્સવ કર્યો કે શ્રી વલ્લભનું અનુકરણ કરવાનું સૌભાગ્ય અમને ક્યાં? આજે એમના પગલામાં પગલો મૂકી શકીએ એ પણ અમારા સૌભાગ્યનું સૂચક છે. અને એટલા માટે રીત અને પ્રીત એ જાણી, અને આજ્ઞા દરેક માટે વ્યક્તિગત હોય છે. વૈષ્ણવ માટે સભાગત આજ્ઞાઓ નથી હોતી, વ્યક્તિગત આજ્ઞા. એટલે સેવા માટે પેલા બહેનને આમ કહેલું એટલે હું આમ કરું, એ રીતે સેવામાં અનુકરણ નહીં કરું. સેવામાં બને તો વ્યક્તિગત જઈ મળી, વાત કરી, ચોખવટ કરી અને ઓથેન્ટિક પર્સન પાસેથી એ મેળવવું. નહીં તો શું થાય, કોઈને મળી હોય, કોઈ વડીલને આજ્ઞા આપી, પણ એમની પરિસ્થિતિ, એની અનુકૂળતા, એનું સ્વાસ્થ્ય, આ બધું જોઈને એને આજ્ઞા મળી હોય, એટલે એ બધા માટે નથી થઈ જતી. અને એટલા માટે સેવા બાબતની આજ્ઞા બને તો વ્યક્તિગત જઈને લેવી. દવાની દુકાનમાં બધી દવાઓ સારી જ હોય છે, કોઈ ખરાબ નથી હોતી, પણ આપણો રોગ શેનાથી જાય? ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં આપણને જે લખી આપ્યું હોય એ ખાઈએ તો રોગ જાય. એમ જ છે, બધા સિદ્ધાંતો, બધી આજ્ઞા ઉત્તમ જ છે, પણ એ બધા માટે નથી. હા, તમારા માટે વ્યક્તિગત પૂછી અને એ પ્રમાણે સેવા, ખાસ કરીને સેવા બાબત, સત્સંગ અને સિદ્ધાંત બાબતની તો સનાતન મહાપ્રભુજીની આજ્ઞાઓ છે. પણ જ્યારે તમારા માથે ઠાકોરજી બિરાજે છે ત્યારે વ્યક્તિગત રૂપે બેસી મળી, પૂછી અને પછી સેવાનો આનંદ કરો. તો ગઈકાલે આ સેવા બાબતની ચર્ચા કરી હતી. અને સેવા એ આપણું સૌભાગ્ય છે, આપણો ઉપકાર નથી, પ્રભુનો આપણા પર કરેલો ઉપકાર છે. અને એટલા માટે ક્યારે પણ ઠાકોરજીને પોતાનું કરેલું ભજન, પોતાની ફેરવેલી માળા, પોતાની કરેલી સેવા પ્રભુને ક્યારે પણ ગણાવવી નહીં. આટલી આટલી સેવા કરી તોય તમે આમ કર્યું, ઠાકોરજી કે મેં તને કહ્યું તું કરવાનું. આટલી આટલી માળા ફેરવી તોય તમે આમ કર્યું, મેં તને માળા ફેરવાનું કહ્યું. પોતાના કરેલા ભજન, પોતાની કરેલી સેવા, પોતાનું લીધેલું નામ, પોતાના કરેલા સત્કર્મો પ્રભુ આગળ ક્યારે એમને ગણાવવાની. પ્રભુ તો અગ્નિરૂપ છે, જે નાખો એ બળી જાય,
પાપ સ્વીકારશો તો પાપ બળી જશે, અને પુણ્ય કહી દેશો ને પ્રભુ આગળ તો પુણ્ય બળી જશે. સેવા એ તો પ્રભુએ આપણને આપેલો એક મોકો છે, એક અવસર છે. એટલે હું તો હંમેશા કહું, ભાગ્યશાળીને ભગવાન મળે પણ સૌભાગ્યશાળીને સેવા મળતી હોય છે. પ્રભુ સેવા ગમે તેને નથી આપતા. અને એટલા માટે અહીંયા જેટલા લોકો બેઠા છે, ખાસ બધાને કહીશ, જેના જેના ઘરે, લગભગ બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે, સન્મુખ જરૂર થવું. બીજું કાંઈ તમે શૃંગાર માળા આદિ બધું ન કરી શકતા હો તો જારી ભરો. પણ કે અમે તો ઓફિસ વહેલા જતા રહીએ, ઠાકોરજી પછી જાગે, એમ કરો, 2 જારી રાખો. તમે ભરીને સિંહાસન પાસે ભરીને પધરાઈને જાઓ, પછી જ્યારે ઠાકોરજી જાગશે ત્યારે તમારી જારી આ રોકશે. કરવું જ છે તો ઘણા બધા ઉપાયો છે. બને તો વ્યક્તિગત વલ્લભકુલ પાસે બેસી અને ચર્ચા કરો કે મારી આવી પરિસ્થિતિ છે, શું કરું, હું કેમ ભગવત સેવા કરીશ. દૂર દૂર બેઠકજીઓમાં નાઈ જારી ભરવા જઈએ, પણ ઘરે ઠાકોરજી છે એની જારી આપણે ક્યારેય ન ભરીએ. તો આ તો એક મોકો છે, એક લાભ છે, એક અવસર છે. મહાપ્રભુજીએ કેવો સુંદર મોકો, એક તક આપણને આપી છે. પ્રસન્ન થાય યમુનાજી, કેવા પ્રસન્ન થાય ગિરિરાજજી. તો હવે વિચાર આપણે બધાએ કરવો જોઈએ કે મૂળ તત્વોનું કેમ સંરક્ષણ થાય, એનો વિવેક આપણે બધા રાખીએ. પણ પ્રવેશ કરું સ્વરૂપ પર, શ્રી ગિરિરાજ બાવાની ચર્ચામાં પ્રવેશ કરીએ. એમ કહેવાય કે જેમ મર્યાદા ભક્તિ હનુમાનજીને સિદ્ધ છે, એમ પુષ્ટિ ભક્તિ શ્રી ગિરિરાજજીને સિદ્ધ છે. સાક્ષાત પુષ્ટિ ભક્તિનું આ ઘનીભૂત સ્વરૂપ ગિરિરાજ બાવા. ગર્ગ સંહિતામાં ગિરિરાજજી નહીં, ગિરિરાજ ખંડ નામથી એ કથા આવે છે. ગોલોકધામમાં ગિરિરાજજીના પ્રાગટ્યથી એ કથાની શરૂઆત જો કરીએ, પછી ભૂતલ પર આપનું પ્રાગટ્ય અને આપના સ્વરૂપની ચર્ચા કરીશું. ગોલોકધામમાં અનેક એમ તો આધિદૈવિક કથાઓ પ્રસિદ્ધ છે કે સ્વામીજીના ચરણારવિંદમાં નંગનું ચિહ્ન છે, એમાંથી ગિરિરાજજીનું પ્રાગટ્ય છે, એવી પણ ભાવો છે. પણ ગર્ગ સંહિતાનું માધ્યમ બનાવીને કહીએ તો એકવાર સ્વામીજી ઠાકોરજી પાસે પધાર્યા અને વિનંતી કરી કે પ્રભુ, એવું કોઈ સુંદર રમણીય સ્થાન આપ પ્રગટ કરો. સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ હોય, અને કંદરાઓમાં આપણે એકાંતમાં વિહાર કરીએ, એવું કોઈ આપ સ્થાન પ્રગટ કરો. અને જ્યાં આવી વિનંતી સ્વામીજીએ કરી, એ જ ક્ષણે ઠાકોરજીના હૃદયમાંથી એક તેજ પુંજ નીકળ્યું. 100 યોજન ગયું. ઠાકોરજીએ હાથ રાખ્યો અને ત્યાં ગોલોકધામમાં એ તેજ પુંજ રોકાયું અને 100 શિખર વાળા શ્રી ગિરિરાજ બાબાનું પ્રાગટ્ય ગોલોકધામમાં થયું. અને ગોલોકધામમાં આપનું નામ પડ્યું શતશૃંગ, 100 શિખર જેને છે. શ્રી ગિરિરાજ બાબાનું આ ગોલોકધામમાં પ્રાગટ્ય. ભૂતલ પર પધાર્યા શ્રી સ્વામીજી, ઠાકોરજીને પધારવાનો નિર્ધાર થયો. જો પ્રભુ જ્યારે પધારવાના હોય ને તો સૌથી પહેલા પ્રભુનું પરિકર આવે. નેહ કારણ શ્રી યમને પ્રથમાઈ. શ્રી ગિરિરાજ બાબા ભૂતલ પર દ્રોણના પુત્ર રૂપે પ્રગટ થયા સાલમલી દ્વીપમાં. 3 પુત્રો થયા, ચરણાદ્રી પર્વત, ગિરિરાજ અને કાંતાનાથ પર્વત. ચરણાદ્રી પર્વત એટલે ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ, જેને ચરણાટ આપણે કહીએ છીએ, એ પણ ગિરિરાજજીના ભાઈ છે. ચિત્રકૂટ તમે ત્યાં જાઓ તો ત્યાં કાંતાનાથ પર્વત છે, એ પણ ગિરિરાજજીના ભાઈ છે. અને આ છે ગોવર્ધન. સંક્ષિપ્તમાં હું કથામાં લઈ જાઉં, આગળ શ્રીનાથજીના સ્વરૂપની ચર્ચા કરવી છે. પુલત્સ્ય મુનિ પરિભ્રમણ કરી રહ્યા છે પૃથ્વીનું, અને પરિભ્રમણ કરતા કરતા આવ્યા છે દ્રોણને ત્યાં મુકામ કર્યો. દ્રષ્ટિ પડી ગોવર્ધન પર અને થયું કે આ સુંદર પર્વતને હું કાશી વિશ્વનાથની ઉપાસના કરવા માટે કાશી લઈ જાઉં અને ત્યાં એની કંદરાઓમાં બેસી મહાદેવજીનું ધ્યાન કરું. એટલે આવ્યા પુલત્સ્ય ઋષિ અને દ્રોણને કહ્યું કે તમારા આ પુત્રને હું લઈ જવા માંગુ છું. કહ્યું કે મને વાંધો નથી, એને જઈને વાત કરો. ગિરિરાજજીને ગોવર્ધન પાસે આવીને વાત કરી અને ગોવર્ધનને થયું વ્રજમાં જવાનો આ ઉત્તમ અવસર છે. કહ્યું કે હું તમારી સાથે આવું તો ખરા, પણ એક વચન તમે મને આપો, એક વારમાં હું જ્યાં નીચે મૂકશો પછી હું ઊભો નહીં થાઉં, એવી શરત સાથે તમારી સાથે આવું.
અને શરતમાં બંધાયા ઋષિ યોગ બળથી હાથમાં લીધા ગિરિરાજને અને ચાલવા લાગ્યા. ચાલતા 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 કાશી જઈ રહ્યા હતા અને વચમાં આવ્યું વ્રજ. અને ગિરિરાજ બાબા વિચાર કરે કે મારું પ્રાગટ્ય તો વ્રજમાં વાસ કરવા માટે થયું છે. હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી પર કહા કરવું જાય કાશી. અહીંયા તો સાક્ષાત નંદ નંદન પ્રગટ સ્વરૂપે લીલા કરવાના છે અને ત્યાં તો ધ્યાન ધરાશે. અને એટલા માટે જો કૈલાસના શિખરની મહત્તા અને ગિરિરાજજીના તળેટીની મહત્તા, ત્યાં જ્ઞાન માર્ગ છે, અહીંયા ભક્તિ માર્ગ છે. ત્યાં શિખરની મહત્તા હોય કે શિખર ઉપર છે અને અહીંયા અમારા ઠાકોરજી તળેટીમાં છે. વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहीं તરેટી શ્રી ગોવર્ધન કી રહી. આપણે ત્યાં તટની એટલે જ બે સ્થાન બહુ મહત્વના. યમુનાજીમાં બે સ્થાન મહત્વના અને ગિરિરાજજીમાં બે સ્થાન મહત્વના. યમુનાજીમાં બે સ્થાન મહત્વના કારણ કે બાલ લીલા અને કિશોર લીલા બંને યમુનાજીમાં થાય. બાલ લીલા તટમાં થાય અને કિશોર લીલા પુલીનમાં થાય. એટલે યમુનાજીમાં બે સ્થાનની મહત્તા તટ અને પુલીન. તિહારો પુલીન મોહી ભાવે. અને એ રીતે જ ગિરિરાજજીમાં બે સ્થાનની મહત્તા. એક ગિરિરાજજીની તરેટી અને બીજી ગિરિરાજજીની કંદરા. કારણ તરેટીમાં બાલ લીલા અને કિશોર લીલા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યાર. તો કંદરામાં રાત્રિની લીલાઓ છે, માધુર્ય ભાવની લીલાઓ છે. ગિરિરાજ બાવા એક એવા સખા છે જેને આ બંનેની લીલાનો અનુભવ છે, દિવસની લીલા અને રાત્રિની લીલા. અને એટલે જ ભક્તો કહે કે ગોવર્ધન કી રહીએ તરે. શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી. શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી. નિત પ્રતિમદન ગોપાલ લાલ કે. નિત પ્રતિમદન गोपाल लाल के. चरण कमल चित लहिए तरेटी. श्री गोवर्धन की रहिए तरेटी. श्री गोवर्धन की रहिए तरेटी. तन पुलकित व्रज रज में लोटत. કદાચ દંડવતી પરિક્રમાનો પ્રાચીન ભાવ આ જ હશે, વ્રજ રજ મેં લોટ. અહીંયા કોઈ કામના પૂરી કરવા માટે દંડવત નથી કરાતા, પણ અહીંયા ઠાકોરજીના ચરણની રજ છે અને રજની સ્પર્શ મને દેહને થાય, મારા સર્વાંગ દેહને થાય, એ ભાવથી કદાચ દંડવત કરાતી. તન પુલકિત વ્રજ રજ મેં લોટત. તન પુલકિત व्रज रज में लोटत. गोविंद कुंड में नहीं ये. गोविंद कुंड में नहीं ये. रसिक प्रीतम हित चित की बातें. रसिक प्रीतम हित चित की बातें. श्री गिरधारी जुसो कहिए. श्री गिरधारी जुसो कहिए तरेटी. श्री गोवर्धन की रहिए तरेटी. श्री गोवर्धन की. श्री गोवर्धन की. श्री गोवर्धन કેમ મહોત્સવ મહાપ્રભુજીનું નામ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. શ્રી ગિરિરાજજીની તરેટીની નિકટ રહેવું શ્રી વલ્લભને અતિ પ્રિય છે, અતિ પ્રિય છે. કેમ? ક્યોંકि વહાં રજ હૈ. જો વ્રજમાં રજની મહત્તા, પણ ક્યાંની? આ ત્રણ સ્થાન. એક વૃંદાવનના રજની મહત્તા, બીજું યમુનાજીના તટના રજની મહત્તા. સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે, રજની મહત્તા ત્યાં છે. આપણે એટલે જ યમુનાજીની સ્તુતિ ગાતા ગાઈએ ને,
શ્રી કૃષ્ણના ચરણાર નારવિંદ નીરજ થકી શોભી રહ્યા સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો શેનાથી શોભા? કરું શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહે. યમુનાજીની પણ શોભા છે તો ઠાકોરજીના ચરણ રજ. વૃંદાવનની શોભા પણ રજથી જ છે. ત્યાં બે રજની મહત્તા છે વૃંદાવનમાં. એક તો પ્રભુની ચરણ રજ અને બીજી ગોરજ. જ્યારે ગોરજ ઉડે એની પણ મહત્તા છે. અને ગિરિરાજજીમાં પણ તરેટીમાં ઠાકોરજીની રજ છે. વ્રજ રજ में લોટત ગોવિંદ કુંડ में નાઈ. નિત્ય ઠાકોરજી ત્યાં પધારે છે. અને એટલા માટે જ એમ કહી શકાય કે ગિરિરાજજી અને યમુનાજી આ બંનેને વિરહ નથી. કારણ કે રાત્રિ અને દિવસ બંને